કેવા હતા એમસીક્યુ પહેલા તો એ કહો. મગજ કશું પડે એવું હતું? કશું હતું મગજ? જેમણે સોલ્વ કરે, જેને નહીં કરે એ તો આવીને બેસવાના જ છે, આજે પિક્ચર જોવાના છે, આરામથી ચીલ મારવાના છે. સારા હતા, સારા હતા. કેમ રૂપાળા હતા એમ? મોડરેટ ટાઈપના હતા, યુનિટ્સ પરથી હતા. યસ, વેરી ગુડ. યુનિટ્સ ભેગા કરવાના હતા બે બાજુ ગમે તેમ કરીને. ખબર પડતી હોય કે ના ખબર પડતી હોય, બે બાજુ ભેગા થઈને યુનિટ્સ ભેગા કરવાના હતા. હવે સમજો કે આ તમને જે એમસીક્યુ મોકલ્યા ને, આ સૌથી હાઈએસ્ટ કેટેગરીના એમસીક્યુ છે. હાઇડ્રોલોજીના ફર્સ્ટ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા થી હાઈએસ્ટ કેટેગરીના. આનાથી ઉપરનો એક એમસીક્યુ ઇન્ટ્રોડક્શન ચેપ્ટર માટે અવેલેબલ નથી માર્કેટમાં. બરાબર? આ ગેટના એમસીક્યુ છે. જ્યારે આપણે એક્ઝામનું કોમ્પિટિટિવ એક્ઝામના લેવલ્સ ડિસાઇડ કરીએ ને, निकलेंगे लेवल सबके निकलेंगे. बराबर. हाँ निकलेंगे उनके जो खड़ा रहेगा. જે એક્ઝામ આવવાના ચાન્સ ઓછા છે, જે એક્ઝામમાં આવવાના ચાન્સ ઓછા છે, આ નિખિલ બરાબર છે. SS1 120 થી નિખિલ કેટલા ટાઈમથી તૈયારી કરે છે bro? કેટલા ટાઈમથી તૈયારી કરે છે? સાચું કહેજો, સાચું. લગભગ 2.5 વર્ષ થયા. એક્ઝામ્સ આની પહેલા આપી હશે ને, ઘણી બધી આપી હશે. બરાબર. તો અગર આ જ માઇન્ડસેટ લઈને ચાલીએ છીએ આપણે, એ એક્ઝામમાં આવે છે એ જ કરવાનું છે, તો પાસ થવાના ચાન્સ ઓછા રહે છે. બરાબર. એનું કારણ એ છે કે મને એવો શોખ નહીં કે તમને અઘરા અઘરા એમસીક્યુ કરાવું ને શરૂઆતમાં બહુ સારું સારું દેખાડું. એવું કંઈ નહીં. હું એન્વાયરમેન્ટમાં આ જ કરું છું. રાઈટ. હું તમને ભણાવીશ, તમને ઓછા ટાઈમમાં ભણાવીશ, તમને એ રીતે ભણાવીશ કે સબ્જેક્ટ ઇઝી લાગવા લાગશે. અઘરામાં અઘરી વસ્તુ પણ સોલ્વ કરે છે. એના કારણે થશે શું? એ જીપીએસસીના પપ્પુ એમસીક્યુ આવશે ને, એમાં કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ ક્યારે બિલ્ડઅપ થાય તમારો? કે જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરતા થાવ. સૌથી ડિફિકલ્ટ એમસીક્યુ તમે ક્લાસરૂમમાં જોઈ લો છો, તો પછી ઇઝી એમસીક્યુ, રેતેલિયાના એમસીક્યુ ઘરે બેસીને જોવામાં કોઈ ટેન્શન નહીં થાય. બરાબર છે. જે લોકો ઘણા બધાનો બીજા પર્સનલમાં બહુ લોકોનો મેસેજ આવે છે કે સાહેબ તૈયારી કઈ રીતે કરવી. પ્લાનિંગ હશે, હજી પ્લાનિંગ આસિસ્ટન્ટના કટ ઓફ પર અટકેલી બે ચાર નોટો. બરાબર છે. કે આ 141 કે 145 માર્ક થતા હતા, જનરલ કેટેગરીમાં હું પાસ થવું કે ના થવું. એટલે લગભગ 2 અઠવાડિયા થઈ ગયા પ્લાનિંગ આસિસ્ટન્ટના કટ ઓફનું જાહેરાત કરે કે અરાઉન્ડ આટલો રહેશે કટ ઓફ. હજી તમે તમારી પિન ત્યાં જ ચોંટી છે વિડીયો જોયા પછી પણ, એનો મતલબ કે તમે આગળ નહીં વધી એકદમ. સમજાય છે? તમે જૂનામાંથી બહાર નથી આવી શકતા. તો જે લોકો લોંગ ટર્મથી તૈયારી કરે છે, ફરીથી ચાલુ કરવાનું વિચારે છે, અહીંયા છે કોઈ 2 વર્ષથી, 2 વર્ષ જેટલો ટાઈમ થયો તૈયારી કરતા અહીંયા આગળ? 1 2 1 વર્ષથી વધારે? ગ્રેટર દેન 1 યર? ઓકે, ગુડ ગુડ. બધા માટે છે આ વસ્તુ કે એક જીરોથી એકડો ઘૂંટવાનો ચાલુ કરીએ. કારણ એ છે કે હું એવું નથી કહેતો કે તમે આગળ જે બધું ભણીને આવ્યા છો બધું કામનું નથી, કે હરખું ભણાયું નથી લોકોએ. બરાબર. કારણ સિમ્પલ એ જ છે કે આપણી પાસે ટાઈમ ઇનફ એમ્પલ અમાઉન્ટમાં અવેલેબલ છે. 8 મહિનાનો બહુ લાંબો ટાઈમ કહેવાય. તમારી બેચ તો ગમે એટલી ચાલે, 6 મહિના ચાલે, 5 મહિના ચાલે, પણ જે એક્ઝામ પહેલાનો ટાઈમ છે ને, ઘણો સારો અવેલેબલ છે. બહુ સારી રીતે તૈયારી કરી શકો છો તમે લોકો. ક્લિયર છે? એક જ મિનિટ. ગ્રુપમાં 1.5 વર્ષ જોઈન થયો, 1.5 વર્ષ ડબલ એ કરી, હવે એઈમાં જોઈન થયો. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. જોઈન થાવ, ન થાવ, તૈયારી ચાલુ રાખો. બરાબર છે. તો એમસીક્યુ સોલ્વ કરવા જ પહેલા. ઓકે, એમસીક્યુ સોલ્વ કરી દઈએ. ડાઉનલોડ કરવું પડશે બધું. તરીકે ક્યાં ગઈ? એમસીક્યુ ની પીડીએફ નહીં જોડતી. બરોબર.
ગઈકાલે ગ્રુપમાં જ નાખી દે. માઉસ જોઈ છે થોડો. દેખાય છે સ્ક્રીન પર એક સાઈડ એમસીક્યુ અને બંધ કેમનું થાય લ્યા? હા થઈ ગયું. ક્લિયર છે? ક્લિયર છે? ચલો તો ટ્રાય કર્યા છે. શું આન્સર આવે છે ફર્સ્ટમાં એમસીક્યુ નંબર 1 માં? સી કઈ રીતે ટ્રાય કર્યો? કોઈને જો જે લોકોએ ટ્રાય કર્યો ઓનલાઈન માંથી કેટલા એમસીક્યુ ટ્રાય કર્યા છે? ઓનલાઈન માંથી બાકી છે નથી બાકી પૂછી લો લે. અગર સોલ્વ કરીને આવ્યા છે ને અહીંયા કરવાની ઈચ્છા હોય તો આપણે ટાઈમ નીકાળીએ, નહીતર ગાય ઘા જવા દઉં. કરીએ કરીએ કર્યા છે. ઓકે બાકી છે કર્યા છે બાકી છે કર્યા છે ઘણા કર્યા છે. ચલો કઈ વાંધો નહીં જોઈ લઈશું. ટ્રાય તો કર્યો હતો ને એટલીસ્ટ. પહેલો સોલ્વ કરીએ. પહેલો આવડવો જોઈએ. પહેલો સોલ્વ કરીએ. શું કે છે વોટરશેડ? વોટરશેડ કોને કહેવાય ભાઈ? વોટ ઇઝ વોટરશેડ? કેચમેન્ટનું બીજું નામ છે. બરાબર છે. ગઈકાલે જ વાત કરી હતી આપણે. કેચમેન્ટનું બીજું નામ છે. વોટરશેડનો એરિયા કેટલો છે? 300 હેક્ટર. બીજી શું ઇન્ફોર્મેશન આપે છે? ડ્યુ ટુ અ 10 સેન્ટીમીટર રેનફોલ ઇવેન્ટ. રેનફોલની વેલ્યુ કેટલી છે? 10 સેન્ટીમીટર. રેનફોલની ડેપ્થ 10 સેન્ટીમીટર છે. Over the watershed, a stream flow is generated and the outlet of the watershed lasts for 10 hours. કેટલા કલાક સુધી સ્ટ્રીમ ફ્લો ચાલે છે ભાઈ? 10 કલાક સુધી. T is equal to 10 hours. બીજું આપ્યું છે a rainfall run off rainfall ratio. રન ઓફ રેનફોલ રેશિયો આપ્યો છે. કેટલો આપ્યો છે? 0.2. યાદ છે કાલ ભણ્યા હતા આવો કંઈક ટોપિક? શું કીધું હતું આપણે રન ઓફ રેશિયો ને? રન ઓફ રેનફોલ રેશિયો ને રેનફોલ કોફિશિયન્ટ, સોરી રન ઓફ કોફિશિયન્ટ. રન ઓફ કોફિશિયન્ટ કેટલો છે? 0.20. ધ એવરેજ સ્ટ્રીમ ફ્લો રેટ એટ ધ આઉટલેટ એટ ધ પીરિયડ ઓફ 10 અવર્સ. હવે એવું કહે છે કે ડિસ્ચાર્જ નીકાળો. એવરેજ સ્ટ્રીમ ફ્લો રેટ. વાર્તા શું છે એ સમજીએ કે માની લો કે આવું કોઈ કેચમેન્ટ છે મારી પાસે. આ કેચમેન્ટની અંદર રિવર પાસ થાય છે. આ રીતે એની ટ્રિબ્યુટરીઝ છે અને આ આખા કેચમેન્ટ પર એક સાથે વરસાદ પડે છે. વરસાદની વેલ્યુ પણ આપી છે. કેટલો રેનફોલ થાય છે? 10 સેન્ટીમીટર જેટલો રેનફોલ થાય છે. P ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. આનો એરિયા આપેલો છે. આનો એરિયા કેટલો આપેલો છે? A ઇઝ ઇક્વલ ટુ 100 હેક્ટર. 300 છે ને? યસ 300 હેક્ટર. 300 હેક્ટર એરિયા આપે તો આ 300 હેક્ટર એરિયા ઉપર 10 સેન્ટીમીટર જેટલો રેનફોલ થાય છે. અને અહીંથી જે પાણી બહાર નીકળે છે આઉટલેટથી, અહીંથી બહાર નીકળશે ને પાણી બધું, આઉટલેટથી જે ડિસ્ચાર્જ બહાર નીકળશે એ ડિસ્ચાર્જની વેલ્યુ કો અગર ડ્યુરેશન ઓફ ફ્લો 10 અવર્સ હોય તો 10 અવર્સ હોય તો ડિસ્ચાર્જ કાઢવાનો છે આપણે. બરાબર. હવે ડિસ્ચાર્જમાં આપણને ખબર છે. શું ખબર છે? કે ડિસ્ચાર્જ ક્યુ નો યુનિટ શું થાય ભાઈ? મીટર ક્યુબ પર સેકન્ડ. પણ હવે ડિસ્ચાર્જ તમારે કયા યુનિટમાં કાઢવાનો છે એના માટે શું કરવાનું? પહેલા ઓપ્શન જોવાના. ઓપ્શનમાં તો ખેલ કરેલા છે. બધું જ આપેલું છે. રાઈટ. બધું જ ગીવન છે. તો ટ્રાય ક્યાંથી કરશું? અવર્સથી કરશું. અવર્સથી ટ્રાય કરવાનું ચાલુ કરો. એના પછી આવીએ. પણ બીજી વસ્તુ એ આપણને ખબર પડે છે કે ડિસ્ચાર્જના ઇક્વેશનમાં હું જ્યારે ડિસ્ચાર્જ લખવા જાઉં છું ત્યારે ઇન શોર્ટ આવું લખાય છે, વોલ્યુમ ડિવાઇડેડ બાય
ટાઈમ ટાઈમ તો 10 કલાકનો મને આપેલો છે અને વોલ્યુમ કઈ રીતે કાઢીશ? તો રન ઓફ નું વોલ્યુમ કેટલું થાય એ કાઢવું પડશે મારે, કેમ કે ખાલી ને ખાલી રન ઓફ થયેલું પાણી તો અહીંથી બહાર નીકળશે. જે પાણી બહાર નીકળે છે એ ખાલી કયું બહાર નીકળશે? રન ઓફ થયેલું જ બહાર નીકળશે. ઉભા રહો 1 મિનિટ અને મૂવ કરવા વાળો ઓપ્શન આપી દઈએ. ક્યાં ગયો? અહીંયા હશે. રાઈટ, ટાઈમની વેલ્યુ આપી દીધી છે 10 કલાકની. તો વોલ્યુમ નીકાળવું હોય કે રન ઓફ વોલ્યુમ કેટલું થાય, તો આપણને એક વસ્તુ પણ આઈડિયા છે કે રન ઓફ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ, કઈ રીતે બતાવી શકું હું આને? રન ઓફ ડેપ્થ, ડેપ્થ મલ્ટીપ્લાય બાય શું થશે? એરિયા, કેચમેન્ટ એરિયા. પણ ભાઈ હવે રન ઓફ ની ડેપ્થ ક્યાંથી કાઢવાની? રન ઓફ ડેપ્થ કાઢવા માટે શું કરવું પડશે? મારી પાસે તો ખાલી રેનફોલ ની ડેપ્થ ગીવન છે. રન ઓફ કોફિશિયન્ટ નો યુઝ કરો. તો રન ઓફ કોફિશિયન્ટ આર નોટ આપણને એવું કહે છે કે આર નોટ ઇઝ ઇક્વલ ટુ રન ઓફ ની ડેપ્થ ડિવાઇડેડ બાય રેનફોલ ની ડેપ્થ. તો આના પરથી રન ઓફ ની ડેપ્થ મળી જશે. આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર નોટ મલ્ટીપ્લાય બાય પી. આર નોટ ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? 0.2. પી ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ? 10. તો રન ઓફ ની વેલ્યુ કેટલી આવી? 2 સેન્ટીમીટર જેટલી રન ઓફ ની ડેપ્થ ની વેલ્યુ આવી. હવે મને ડેપ્થ મળી ગઈ. એરિયા મારી પાસે ઓલરેડી અવેલેબલ છે 300 હેક્ટર જેટલો. તો વોલ્યુમ મળી જશે કે નહીં મળી જાય? મળી જશે. તો વોલ્યુમ નીકાળો ભાઈ, વોલ્યુમ નીકાળો. જો રન ઓફ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. સેન્ટીમીટરને શેની અંદર ફેરવવા પડશે? જો બધા યુનિટ ઉપરના તો મીટર ક્યુબમાં જ છે, તો મારે મીટર ક્યુબ જ લાવવું પડશે. 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. પછી કેટલા હેક્ટર છે? 300. હવે એક કહો કે 1 હેક્ટર બરાબર કેટલા મીટર થાય? 10 ની 4 ઘાત. ચોંટે છે સર? સ્ક્રીન ચોંટે છે કે નહીં? બાકી બધી પબ્લિક સ્ક્રીન ચોંટે છે? નથી ચોંટતી. બરાબર છે ભાઈ, બરાબર છે. અહીંયા ચેક કર્યો, નથી ચોંટતી. 10 ની 4 ઘાત. આનું સાદુરૂપ આપો. 6 ગુણ્યા 10 ની 4 ઘાત. શું આવ્યું? આ મીટર ક્યુબ. આ રન ઓફ નું વોલ્યુમ આવ્યું ભાઈ. અને આ રન ઓફ નું વોલ્યુમ કેટલા કલાકમાં બહાર લાવવાનું છે? 10 અવર્સ ની અંદર બહાર લાવવાનું છે. તો જ્યારે હું ડિસ્ચાર્જ ની વાત કરું છું, ત્યારે ડિસ્ચાર્જ મેળવવા માટે શું કરીશું? ભાગી દઈશ ને ટાઈમથી. તો ડિસ્ચાર્જ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ડિવાઇડેડ બાય ટાઈમ. વોલ્યુમ કેટલું છે? 6 ગુણ્યા 10 ની 4 ઘાત ભાગ્યા કેટલા કલાક છે? 10 કલાક. તો આ મીટર ક્યુબમાં છે અને આ શેમાં છે? અવર્સમાં છે. તો આન્સર શું આવશે? 6000 મીટર ક્યુબ પર અવર. છે એવો કોઈ ઓપ્શન? નથી ઓપ્શન. છેલ્લે 60,000 છે કે 6,000 છે? 60,000 છે. જો આ ધ્યાન રાખવાનું. બરાબર છે. આ મીંડામાં ફિલ્મ થાય છે, બહુ ખતરનાક ફિલ્મ થઈ જશે. એનું કારણ એ છે કે તમે જ્યારે આવો એકાદ મિનિટ જેટલો એમસીક્યુ સોલ્વ કરો, ગણતરી મારો અને આન્સર આવી ગયો અને મગજમાં ઉતાવળમાં હોઈએ, દાખલાવાળા એમસીક્યુ હોય ને ત્યારે પેપર સોલ્વ કરવામાં ઓલવેઝ ઉતાવળમાં હોઈએ. આપણી પાસે ટાઈમ જ 180 મિનિટનો છે. 300 એમસીક્યુ અટેમ્પ્ટ કરવામાં, એમાં 180 મિનિટનો ટાઈમ. એમાં શરૂઆતથી 10 મિનિટ પેપર વાંચવામાં, 5 મિનિટ પેપર બાથરૂમ જવામાં, 15 મિનિટ જતી રહી. 180 મિનિટમાંથી કેટલી બચી છે? 165. એમાંથી એ 25 મિનિટ તમે ટીચર જોવામાં કાઢશો. બરાબર છે. આટલું મહેનત કર્યા પછી, હા એટલે એ ડિપેન્ડ કરે છે એકલા ટીચર આજે હારી આવી છે એવું. તો હવે મીટર ક્યુબ પર અવર આવી ગયું છે. તો એક તો કે મીટર ક્યુબ પર અવર વાળો આર્યો ઓપ્શન તો મેચ થશે નહીં. તો હવે સેકન્ડ ઓપ્શન પર જઈએ. હવે મીટર ક્યુબ પર મિનિટ અંદર શિફ્ટ થવાનો ટ્રાય કરીએ. તો આને જ્યારે મિનિટમાં ફેરવીએ છીએ તો 1 કલાક બરાબર કેટલા મિનિટ થાય? 60 ડિવાઇડેડ બાય 60 કરી દઉં. આવી જાય છે કઈ? 100 મીટર ક્યુબ પર
મિનિટ છે કે ઓપ્શન? યસ, ઓપ્શન સી. ક્લિયર છે આ વસ્તુ બધાને? ક્લિયર છે ઈઝી આ વસ્તુ. અને યાદ હોય તો ગઈકાલે છેલ્લો પોઈન્ટ આપણે આ ડિસ્કસ કર્યો તો. ગઈકાલે લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ આ ટ્રાય કર્યો હશે તે ખબર પડી કે સાહેબ આ કરાયું હતું એ જ વાર્તા છે. બરાબર. એના પછી જોઈએ, એના પછીનો જોઈએ સેકન્ડ નંબર સ્કીપ કરો હાલ. સેકન્ડ નંબરનો એમસીક્યુ હાલ નહીં થાય તો ચાલશે. કેમ કે રેનફોલ વાર્તા કરે છે. હજી તમને રેનફોલ ઇન્ટેન્સિટી શું છે એ ભણાવ્યું નથી, બાકી છે ભણાવવાનું. કંઈ નથી, સાદું જ છે, સરળ જ છે, એકદમ સિમ્પલ છે, પણ બાકી છે એટલે આપણે જવા દઈએ છીએ. નેક્સ્ટ પેજ ઉઠાવીએ. એડ કરવું પડશે ને? ના, આ પણ કેનવાસ આખું પેલું વર્ટિકલ થયું હશે તો અમારે પીડીએફ શેર કરવામાં તકલીફ. એમાં વાંધો નહીં, પણ પીડીએફ શેર કરવામાં મને તકલીફ પડશે. આ મેં વર્ટિકલ આખું કર્યું છે ને એટલે અડધું આવશે ને અડધું નહીં આવે પીડીએફમાં, એવું થશે. થર્ડ નંબરનો એમસીક્યુ આર્યો થઈ ગયેલે. આ શું હતું? એવરેજ લેવાની. ગઈકાલે શીખવાડ્યું તું એ બરાબર છે. કેટલો આવતો હતો જવાબ? 45.4 સેન્ટીમીટર. બરાબર ને? જો આ જવાબો મને યાદ છે, તમને યાદ ના રહેવા જોઈએ. હજી કહું છું, આ એમસીક્યુ મેં કરેલો છે પહેલા, એટલે મને જવાબ યાદ છે. ક્યારેક ક્લિક થઈ જાય છે. આ 6139 જેવું તરત ક્લિક થઈ જાય છે 45.4. કેમ કે મેં હારી એવી વાર ઘસ્યો છે આને. બરાબર છે, રગડી દીધું છે એટલે બધું ખબર છે. પણ તમને આ વસ્તુ ના થવી જોઈએ. બરાબર, સ્વામી સાહેબ જેવું આપણે નહીં થવાનું કે આ એમસીક્યુ થી જ જવાબ હોવો જોઈએ. એનું કારણ એ છે કે આમાં ક્યાંક નાનકડો ચેન્જ કરીને આપું નું, રાઈટ સાઈડના ટેબલમાં 52 ના બદલે 50 કરી દઉં કે 52 ના બદલે 42 કરી દઉં, તો આ 4 ઓપ્શનમાંથી અને એક બીજો ઓપ્શન સાચા જવાબ વાળો કરી દઉં તો બદલાઈ જશે અને આપણે જ કન્ફ્યુઝ થઈશું. નેક્સ્ટ આવી જાઓ. 13 નંબરનો ક્વેશ્ચન શું થશે ભાઈ? 13 નંબરના ક્વેશ્ચનમાં સી રાઈટ. સર એવું કરવાથી પણ +1 થાય તો શું વાંધો છે? એટલે મને વાંધો નથી, +1 કરવા, +1 તારો થઈ જશે, પણ અગર ચેન્જ કરીને આવશે તો પથારી ફરી જશે. ક્વેશ્ચન નંબર 30 આરે ટ્રાય કર્યો છે? 30 નંબરનો ક્વેશ્ચન નહીં થયો? ટ્રાય કર્યો તો ઓકે ગુડ. ઓનલાઈનમાં કોઈએ ટ્રાય કર્યો ક્વેશ્ચન નંબર 30 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? A reservoir has average water spread over of 4 કિલોમીટર સ્ક્વેર. સાંભળો, એવું કહે છે કે એક રિઝર્વાયર છે અને વોટર સ્પ્રેડ કોને કહેવામાં આવે ભાઈ? નહીં 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 નહીં, વોટર સ્પ્રેડ. ગઈકાલે યાદ કરો, આપણે ધરોઈનું કેચમેન્ટ ભણ્યા હતા. ધરોઈનું કેચમેન્ટ જ્યારે ભણ્યા હતા ત્યારે એની અંદર એક નાનકડી વસ્તુ હતી, બ્લુ કલરનું ડ્રો કરેલું, જેને રિઝર્વાયરનો સબમર્જન્સ એરિયા કહેવાય છે અથવા રિઝર્વાયર એરિયા કહેવાય છે. તો અગર હું ડેમ બનાવું છું, માની લો કે ચલો કેચમેન્ટ એરિયા વાળું ડ્રો કરીએ. તમે પોઈન્ટ લાયા છો, સરસ, વેરી ગુડ. હવે હું સમજો કઈ જગ્યાએ તકલીફ છે સમજવામાં. આ મારો કેચમેન્ટ એરિયા છે, રાઈટ. આ કેચમેન્ટ એરિયાનું આઉટલેટ છે. અગર હું આ જગ્યાએ ડેમ બનાવી દઉં છું, અહીંયા આગળ મેં ડેમ કન્સ્ટ્રક્ટ કર્યો, તો શું થશે? પાછળ પાણી ભરાશે. તો આ જે પાણી ભરાય છે, આટલા એરિયામાં પાણી ભરાવાનું છે. આ એરિયાને કહેવાય છે સ્પ્રેડ એરિયા. સ્પ્રેડ એરિયા અથવા તો રિઝર્વાયર એરિયા. આને સબમર્જન્સ એરિયા પણ કહેવાય છે. સબમર્જન્સ નો અર્થ શું થાય ભાઈ? ડૂબી ગયેલું. ડૂબી ગયેલું પાણીમાં આટલો એરિયા પાણીની અંદર ગરકાવ થઈ જશે જો રિઝર્વાયર બનશે તો. ઠીક છે, આ સોલ્વ કરાવજો ને કયો સોલ્વ કરાવજો નિખિલ? 1 પોઈન્ટ એવરેજ ઇનફ્લો એવરેજ આઉટફ્લો વાળો 15 કિલોમીટર સ્ક્વેર. ઓકે, આઈએ છે, ટેન્શન નહીં લે. ઈએસસી ના એમસીક્યુ માટે સ્પેશિયલ ડે આવશે. ઈએસસી ના એમસીક્યુ સોલ્વ થશે, રાઈટ. તો જ્યારે આની વાત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે એરિયા આપેલો છે, આ રિઝર્વાયરના સબમર્જન્સ એરિયા આપેલો છે. કેટલો આપેલો છે? 4 કિલોમીટર સ્ક્વેર. એ ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર સ્ક્વેર. ગુડ મોર્નિંગ દીકરા. બગાસા પહેલી પાટલીએ બેહીને નહીં મારવાના યાર. ક્યાંથી આવ્યો તું? ક્યાંક અહીંથી જ ક્યાંકથી આવ્યો તું? હીરાભાઈ, ચા મંગાવો હીરાભાઈ માટે. સેકન્ડ કે ડ્યુરિંગ 2 months પીરિયડ ઓફ સ્ટડી. સાંભળો કે હું આ રિઝર્વાયરનું સ્ટડી કેટલા ટાઈમ માટે કરું છું? 2 મહિના માટે. તો ટાઈમ પીરિયડ ઓફ સ્ટડી 2 months.
Second, surface inflow is 240 hectare into meter. Inflow 240 hectare into meter. અને surface outflow કેટલો છે 192 હેક્ટર ઇન્ટુ મીટર. ચેન્જ ઇન સ્ટોરેજ ડેલ્ટા એસ ની વેલ્યુ આ પણ આપી દીધી ભાઈ, +72 હેક્ટર ઇન્ટુ મીટર. by the hydrologic equation estimated the reservoir losses. Okay, compound the losses નીકાળો. હજી કોઈક વસ્તુ આપેલી હશે. યસ, રેનફોલ ની વેલ્યુ આપેલી હશે. રેનફોલ P is equal to 28 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર. હવે સાંભળો, આ આખા ન્યુમેરિકલમાં કોઈ પણ કેચમેન્ટની વાત કરી છે? ક્યાંય કેચમેન્ટ શબ્દ લખ્યો છે? ક્યાંય નથી લખ્યો. એનો મતલબ શું છે? એને કન્સર્ન શેનાથી છે? એના કન્સર્ન ખાલી 4 કિલોમીટર સ્ક્વેરથી જ છે. સમજાય જ્યારે એ વસ્તુ ખાલી ને ખાલી 4 કિલોમીટર સ્ક્વેર. તો આ બધી જ વસ્તુ કેચમેન્ટની કોઈ જ કામની નહીં રહે. ખાલી ને ખાલી શું જોવાનું છે મારે? 4 કિલોમીટર સ્ક્વેરનો રિઝર્વાયરનો સ્પ્રેડ જ જોવાનો રહ્યો. ખાલી આના ઉપર ફોકસ કરવાનું રહ્યું. અને આ ફોકસ માટે શું કહે છે? લોસીસ ને આપો. લોસીસ કોને કહેવાય? પહેલા એ કહો, વોટ આર ધ લોસીસ? જે પાણી તમારા હાથમાં ના આવે એ લોસ થઈ ગયો, બરાબર છે? જે તમારા હાથમાં ના આવ્યું એ થઈ ગયો. લાઈફમાં હોય કે ન્યુમેરિકલમાં હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય, જોઈ લો તો લોસીસ વિશે શીખશું. તો જોરથી બોલો યાર, શરમાવો નહીં. બોલો એમ નહીં શરમાવું, હું નહીં મારું. દેખાવું છું ખાલી આવો હાથી જેવો, પણ P માઇનસ આર ઇવોપરેશન. ચલો લોસીસ કહે છે. P માઇનસ આર કહેવાય, ઇવોપરેશન ને કહેવાય લોસીસ. ઓકે ઓકે, બીજું કોને કહેવાય લોસીસ? ઇન્ફિલ્ટ્રેશન ને લોસીસ કહેવાય. પછી ઇવોપર ટ્રાન્સપિરેશન ને લોસીસ કહેવાય. ઓકે, તો આપણે એક ઇક્વેશન ભણ્યા છીએ કે આવું કંઈક હોય ત્યારે કયું ઇક્વેશન યુઝ કરવાનું? વોટર બજેટ ઇક્વેશન ગોખેલું છે. ઇક્વેશન નહીં બોલવાનું, ઇક્વેશન નું નામ બોલવાનું. વોટર બજેટ ઇક્વેશન. વોટર બજેટ ઇક્વેશન શું કહે છે? P માઇનસ આર માઇનસ ઈ માઇનસ ટી માઇનસ જી, બરાબર ને? આવું જ હતું. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. આમાંથી આપણને ખબર છે કે રેનફોલ સિવાયની બધી જ આઈટમ કઈ છે? લોસીસ છે. રેનફોલ સિવાયની બધી આઈટમ લોસીસ છે. હવે રેનફોલની વેલ્યુ આપી છે કેટલી? 28 સેન્ટીમીટર આપેલી છે. ઠીક છે, આ ઇનફ્લો થશે, પાણી અંદર આવે છે. હજી આની અંદર ઇનફ્લોની વેલ્યુ આપેલી છે, તો પાણી બીજું અંદર આવે છે. લખેલું છે ને ઉપર ઇનફ્લો, બરાબર છે? આઉટફ્લો પણ લખેલું છે, ડિસ્ચાર્જ પણ લખેલો છે. આઉટફ્લો પણ માઇનસ, ડિસ્ચાર્જ પણ. અને આમાંથી બીજું શું માઇનસ કર્યું? લોસીસ માઇનસ કર્યા. તો શું થાય છે? ડેલ્ટા એસ થાય છે. આ વસ્તુ ખબર પડી કે ના પડી? એકો પહેલા આ વસ્તુ ખબર પડી કે ના પડી? મેં શું કર્યું? કેટલી વસ્તુ એડ થાય છે એનો સરવાળો કર્યો, અને જેટલી વસ્તુ બહાર નીકળતી હતી એને માઇનસ કરી દીધી. અને ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. નિખિલ, નિખિલ આઈડિયા આવ્યો બ્રો? સાંભળ પહેલા, કે કેટલી વસ્તુ એડ થતી હતી, અંદર કેટલી વસ્તુ એન્ટર થતી હતી, એ ઇનફ્લો થઈ ગયો મારો. અને જેટલી વસ્તુ બહાર નીકળતી હતી એ મારો આઉટફ્લો થઈ ગયો. અને એમાંથી જ મેં ચેન્જ ઇન સ્ટોરેજ લઈને આવ્યો. ક્લિયર છે બ્રો? એ લખજે લે, ચોંટી ગયો. છોડો, નેક્સ્ટ પર આવો. તો અગર હું આ કમ્પ્યુટ કરી લઉં છું, ના એની જરૂર નથી, કેમ કે ઉપર છે ડેટા મારી પાસે, દેખાય છે. જો હવે આ જગ્યાએ તકલીફ કઈ પડે છે? હું ડાયરેક્ટ ઇન્ફ્લોની વેલ્યુ લખી દઈશ 240 હેક્ટર ઇન્ટુ મીટર. લખાય કે ના લખાય? ના લખાય. કેમ ના લખાય? હે? ગણતરી અઘરી પડી જાય. હેક્ટર અને જો યુનિટ કયો છે ઇન્ફ્લોનો? હેક્ટર ઇન્ટુ મીટર. હેક્ટર ઇન્ટુ મીટર એટલે શેનો યુનિટ છે? આ આર્યો યુનિટ શેનો છે? હેક્ટર ઇન્ટુ મીટર વોલ્યુમનો યુનિટ થાય ને, જેમાં એરિયા હેક્ટર તરીકે લીધું છે અને ડેપ્થ શેમાં લીધી છે? મીટરમાં લીધી છે. તો આને હું, મારો એરિયા મને ખબર છે રિઝર્વાયર સ્પ્રેડનો કેટલો છે? 4 કિલોમીટર સ્ક્વેર જેટલો. તો આ વોલ્યુમને હું ડેપ્થના ફોર્મમાં લાવી શકું? ફરીથી વિચારજો. તમે લોકોએ કેલ્ક્યુલેશનનો ટ્રાય કરેલો હશે. અહીંયા આન્સર શેમાં આપેલો છે? હેક્ટર મીટરમાં આપેલો. તો પછી ઊંધું ના કરાય. તો આને હેક્ટર મીટરમાં જ રહેવા દેવાય. આને ઉપરથી રેનફોલની વેલ્યુને હું 28 સેન્ટીમીટર જે છે
એને હું હેક્ટર ઇન્ટુ મીટરમાં લઈને આવું, એ વધારે ઈઝી પડે. કેમ? કેમ કે મારે આન્સર હેક્ટર ઇન્ટુ મીટરમાં આપવાનો છે એટલે. બરાબર છે? તો જોઈ લો, એવું કરવાનો ટ્રાય કરીએ. રેનફોલને વોલ્યુમમાં કન્વર્ટ કરો. રેનફોલ પીને જ્યારે હું વોલ્યુમમાં કન્વર્ટ કરવા જાઉં છું, અહીંયા જ કરો. તો આ ડેપ્થ છે, એરિયા કેટલો છે? 4 કિલોમીટર સ્ક્વેર. 1 કિલોમીટર સ્ક્વેર પર કેટલા હેક્ટર થાય? 100 હેક્ટર. 1 કિલોમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 હેક્ટર. તો 4 કિલોમીટર સ્ક્વેર બરાબર 400 હેક્ટર થયા. તો 400 મલ્ટીપ્લાય બાય કેટલા આવશે? હેક્ટર ઇન્ટુ મીટરમાં લાવવું હોય રેનફોલની વેલ્યુ. આ તો સેન્ટીમીટર છે. આઈડિયા આવ્યો ને? આ સેન્ટીમીટર છે. 400 હેક્ટર મલ્ટીપ્લાય બાય 28. તો અહીંયા શું આવશે? હેક્ટર ઇન્ટુ સેન્ટીમીટર આવશે. વોલ્યુમ નીકાળું છું રેનફોલનું, બટ આ જ વસ્તુ 0.28 કરી દઉં. 400 ગુણ્યા 0.28 શું આવશે? હેક્ટર ઇન્ટુ મીટર. આન્સર શું આવે છે આનો? 112. 112 હેક્ટર ઇન્ટુ મીટર. ક્લિયર છે? અહીંયા આગળ ખબર પડી મેં શું કર્યું, કઈ રીતે કર્યું? આ આઈડિયા આવ્યો બધાને? બરાબર છે ને? આગળ વધો. તો અહીંયા લખી દઉં છું, પી ની જગ્યાએ 28 સેન્ટીમીટરના બદલે 112 હેક્ટર ઇન્ટુ મીટર પ્લસ ઇનફ્લો કેટલો છે બીજો? 200. મારો હાથ અડે છે? અચ્છા, અહીંયા અડે છે એટલે. ઓકે, આવું મોટું મોટું હોય ને બધું એટલે તકલીફ પડે. માઇનસ ડિસ્ચાર્જ 192 માઇનસ લોસીસ તો આપે છે, શોધવાના છે એલ અને ડેલ્ટા એસ ની વેલ્યુ કેટલી આપેલી છે? 72. પોઝિટિવ લખી છે 72. સાદું રૂપ આપો ભાઈ, શું આવે છે આમાં? એલ ઇઝ ઇક્વલ ટુ 72 પેલી બાજુ લઈ જાઓ. એલ ઇઝ 72 પ્લસ 192 માઇનસ 240 માઇનસ 112 નેગેટિવમાં આવે છે. 192 વત્તા 72 એટલે 264. 264 માઇનસ 240. એલ માઇનસ છે, એલ નેગેટિવ છે. બરાબર છે, એલ નેગેટિવ છે. 264 માઇનસ 240 એટલે 24. 24 માઇનસ 112. 24. બરો કેલ્ક્યુલેટર લાવો યાર, બહુ થયું આ. 72 વત્તા 192 માઇનસ 240 માઇનસ 112 88. માઇનસ 88 આવે છે. સાંભળો, માઇનસ 88 આવે છે, પણ એલ બી તો માઇનસમાં જ છે અહીંયા આગળ. તો એલ ની વેલ્યુ કેટલી આવી? 88 હેક્ટર ઇન્ટુ મીટર. થઈ ગયો આર્યો? સાંભળો, હવે ગઈકાલે ક્લાસમાં કીધું હતું 15 માર્કનો જીઈએસ માં ન્યુમેરિકલ પૂછાયો હતો. 15 માર્કનો ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ મેઇન્સમાં. એ આ રીતનો હતો. બરાબર છે? અહીંયા તમે પ્રેસિપિટેશન સેન્ટીમીટરમાં આપ્યું ને, એમાં બીજી એક વસ્તુ સેન્ટીમીટરમાં આપી દીધી હતી. ઇવોપરેશન સેન્ટીમીટરમાં આપ્યું હતું, ઇન્ફિલ્ટ્રેશન સેન્ટીમીટરમાં આપી દીધું હતું. હવે બધાને તમારે વોલ્યુમમાં કન્વર્ટ કરીને આન્સર લાવવાનો. વોલ્યુમમાં લાવો તો વોલ્યુમમાં લાવો, જેમાં લાવો તો એની અંદર લાવો. યસ, ક્યુ ઇઝ ઓલ્સો લોસીસ. ડિસ્ચાર્જ છે, બહાર નીકળી જાય છે. જો સિમ્પલ વસ્તુ, સૌથી સાદી વસ્તુ હું સમજાવું વોટર બજેટ ઇક્વેશનની અંદર. સાદી વસ્તુ સમજાવું કે કેલ્ક્યુલેશન કઈ રીતે મારીએ છીએ આપણે. કેલ્ક્યુલેશન કઈ રીતે મારીએ છીએ એકદમ સરળ ભાષામાં સમજાવું તો કેલ્ક્યુલેશન મારવામાં શું છે કે આર્યુ મારું અગર કોઈ રિઝર્વાયર છે કે જે છે, આની અંદર પહેલેથી કંઈ પાણી પડેલું છે, પહેલેથી કંઈ વોટર હશે, તો હું એને ઇનિશિયલ સ્ટોરેજ કહીને ચાલુ છું, SI. બરાબર છે? હવે શું થાય છે? બહારથી કંઈ વોટર એન્ટર થાય છે, એને ઇનફ્લો કહું છું, રાઈટ? કંઈક પાણી એડ થયું તો ઇનફ્લો થયો, તો સ્ટોરેજ વધશે. બરાબર છે? અને જોડે જોડે કંઈક પાણી તમે બહાર પણ નીકાળો છો ક્યુ જેટલું, તો સ્ટોરેજ વધે કે ઘટે એ ખબર નથી, પણ ફાઇનલ સ્ટોરેજ SF જેટલું થશે. બરાબર? ફાઇનલ સ્ટોરેજ આટલું થશે. તો આને ડેલ્ટા એસ કેવું હોય? તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. આવું કહેવાય SF માઇનસ SI. અને આ ડેલ્ટા એસ ની વેલ્યુ કેટલી હોય ભાઈ? આ વેલ્યુ હોય ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. ઇનફ્લો માઇનસ આઉટફ્લો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. આ જ છે સિમ્પલ બેઝિક વોટર બજેટ ઇક્વેશન. અને ઇનફ્લોની અંદર જેટલું પણ વસ્તુ એડ થતી હોય, તમને એવું કહે કે બહારથી કોઈ ડિસ્ચાર્જ આવે છે, બહારથી કોઈ વરસાદ એન્ટર થઈ રહ્યું છે, કાં તો તમે ડોલ ભરીને પાણી નાખો છો, કાં તો 4 ભાઈબંધ ઉભા રહીને ધાર મારો ઉભા રહ્યા છે તળાવે, તો ઇનફ્લો થયો એ રહ્યો. બરાબર છે? એ પાણી એડ થઈ રહ્યું છે, દેટ ઇઝ ઇનફ્લો. અને ડિસ્ચાર્જ બહાર ક્યાંથી નીકળે છે? જમીનમાં જશે, ઇવોપરેટ થશે,
માંથી બહાર જશે, તમે કોઈ જગ્યાએ સપ્લાય કરશો, આ બધું ડિસ્ચાર્જ જશે બહાર. દેટ વિલ બી ઇક્વલ ટુ ડેલ્ટા એસ. ક્લિયર છે આ વસ્તુ? એમસીક્યુ થયો સોલ્વ? કેટલાને ડાઉટ હતો? આ ટ્રાય કર્યો તો સોલ્વ નતો થયો? કરે તો ટ્રાય. વેલ એન્ડ ગુડ, વેલ એન્ડ ગુડ. કર્યો તો ને? 4 કિલોમીટરમાં લોચો પડ્યો, હેક્ટરમાં કન્વર્ટ કરતા ના આવડ્યું? કેચમેન્ટ એરિયા સમજતા હતા, પણ તમે કેચમેન્ટ એરિયા સમજો તો ભાઈ કઈ વાંધો નહીં. ઓનલાઈનમાં થયો, આવ્યો કે નહીં? જવાબ આવ્યો તો? જવાબ નતો, ટ્રાય કર્યો તો? માથું મારી દઉં? સરસ, માથું માર્યું અલગ અગત્યનું છે. આપણે પૂછવાની યુનિટ કન્વર્ઝનમાં બહુ પ્રોબ્લેમ છે સર. બેટા જો સાંભળો, ઘણા બધાને ડાઉટ હશે બ્રો, બહુ બધાને ડાઉટ હશે કે સર યુનિટ કન્વર્ઝન નહીં થતા, યુનિટ કન્વર્ઝનમાં તકલીફ પડે છે. તો યુનિટ કન્વર્ઝન સૌથી સિમ્પલ વસ્તુ એ કે હાથમાં પેન રાખો. સૌથી સિમ્પલ વસ્તુ, હાથમાં પેન રાખો. અને જે ડિટેલ આપી છે ને, તમે અત્યારે મને 2 એમસીક્યુ સોલ્વ કરતા જોયા હશે, બરાબર છે? બંને એમસીક્યુમાં મારું પહેલું કામ શું છે કે જે ડિટેલ્સ અહીંયા આગળ વાક્યમાં આપી છે એને હું પોઈન્ટ્સની અંદર લખી કાઢું વિથ યુનિટ. રેનફોલ પી, તો મેં અહીંયા આગળ રેનફોલ પી ની જોડે એનો યુનિટ પણ લખેલો છે. દેખાય છે? ક્યાં ગયું? ક્યાંક હતું ને, લખ્યું હતું લગભગ મેં. આ રહ્યું બાજુમાં યુનિટ પણ લખેલો છે. ઇનફ્લો, તો ઇનફ્લોનો યુનિટ પણ લખેલો છે. એરિયા, તો એરિયાનો યુનિટ પણ લખેલો છે. જ્યારે તમે આ રીતે કામ કરશો ને ત્યારે કોઈ દી ભૂલ નહીં પડે. અને શરૂઆતમાં જોર પડશે, કે હારું બધું હોતી લખવું પડે છે, પણ એ વાંધો નહીં, સારું છે. જેમ જેમ ટાઈમ જશે, શરૂઆતમાં તમને એક્સ્ટ્રા પેપરની જરૂર પડશે આવો સોલ્વ કરવા માટે. આ આખું પેજ જશે, ગયું આખું પેજ જશે સ્ટાર્ટિંગમાં, બટ પાછળથી કોઈ ટાઈમ નહીં જાય. જીપીએસસીના પેપર ઉપર ખૂણામાં તમે એમને સોલ્વ મારશો, એમને. અને એક સ્પીડ એવી પણ આવી જશે કે જ્યારે એક્ઝામમાં એમસીક્યુ પૂછાય છે ત્યારે ઇન્ફોર્મેશન ડાયરેક્ટ અહીંયા માર્ક કરવાની. ડાયરેક્ટ ઇન્ફોર્મેશન અહીંયા માર્ક કરો અને સીધું કેલ્ક્યુલેશન ચાલુ કરો. કામની કેટલી વસ્તુ છે એ જો, અને સીધું કેલ્ક્યુલેશન આવશે. એ ટાઈમ આવશે, અત્યારે જરૂર નથી. એ ટાઈમની અત્યારે જરૂર નથી. મહિનો 1.5 મહિનો તૈયારી કરો. ઇન્ફ્લો એટલે ટોટલ ઇન્ફ્લો જ લઈ લીધું, 112 એડ નતા કર્યા. ઓકે કિશન, એ તકલીફ પડી હતી. કેલ્ક્યુલેટર યુનિટ કન્વર્ઝનમાં બહુ ભૂલ છે. કેલ્ક્યુલેટર યુઝ કર એક્ઝામમાં. અલા પરમાર વિજય, કેલ્ક્યુલેટર નહીં યુઝ કરવા દેતા પરીક્ષામાં. તું આરા કરે તારી કેલ્ક્યુલેટર યુઝ નથી કરવા દેતા. ચલો તો હાઇડ્રોલોજિક ઇક્વેશન સ્ટેટ ધેટ ઇનફ્લો છે જ નહીં. જવા દો ઓપ્શન નથી. ક્વેશ્ચન નંબર 35, વોટ ઇઝ હાઇડ્રોલોજિકલ સાયકલ? શું આવશે? હાઇડ્રોલોજિકલ સાયકલ કોને કહેવામાં? પ્રોસેસ ઇન્વોલ્વ ટ્રાન્સફર ઓફ મોઇસ્ચર ફ્રોમ સી ટુ બેક ટુ સી અગેન. ના, ડી આવશે. કે સી માંથી કઈ રીતે મોઇસ્ચર લેન્ડ પર આવે છે, લેન્ડ માંથી કઈ રીતે પાછું પાણી સી માં જાય છે. આજે આખી સાયકલ કન્ટિન્યુ છે, એને કહીએ છીએ હાઇડ્રોલોજિકલ સાયકલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36, હાઇડ્રોલોજી ડીલ્સ વિથ ઓલ ઓફ અબવ પ્રોસેસ ઓફ ડિપ્લીશન ઓફ વોટર. જોઈશું આજે, આ જ પોઈન્ટ ભણવાનો છે. ક્વેશ્ચન નંબર આમાં થાય છે, આમાં નથી થતું. આમાં નથી થતું, અહીંયા થાય છે. પીડીએફ છે એટલે થાય છે. આ ઈએસસી માં હશે. ક્વેશ્ચન નંબર 1.7 છે ઈએસસી માં. શું મારશો આમાં? 1.17. પી માઇનસ R2 માઇનસ R1. જો તમને એવું લાગે છે કે આ R2 બહાર નીકળે છે અને R1 એન્ટર થાય છે, એટલે તમે શું કર્યું? પી માંથી R2 માઇનસ R1 કર્યું. પછી ES પ્લસ EG. ES ક્યાં છે? EG ઉપર જાય છે, ES પણ ઉપર જાય છે, તો માઇનસ ES પ્લસ EG કર્યું. ઓકે, કાલથી શું કરવાનું? એમ શર્ટ બટે કાઢીને આવવાનું, એવું કરવાનું. તો ઉપર છે. નેક્સ્ટ TS પ્લસ TG. TG દેખાય છે, TS દેખાય છે, એ પણ ઉપર ઉડે છે. દેખાય છે ને વસ્તુ? પછી G2 માઇનસ G1. G2 એક્ઝિટ મારે છે, G1 એન્ટર થઈ રહ્યું છે. એ બી રાઈટ છે. ઇઝ ઇક્વલ ટુ સ્ટોરેજ. જો હવે સ્ટોરેજ ની કન્ડિશન જો, SS લખેલું છે એક સ્ટોરેજ, અને બીજું SG લખેલું છે સ્ટોરેજ. SS શેનું છે? SS નો મતલબ છે સરફેસ સ્ટોરેજ. SG નો મતલબ છે ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ. અને ઇઝ ઇક્વલ ટુ ડી મલ્ટીપ્લાઈડ કરીને આપ્યું છે. આમાં ડી શું છે કોઈ કહેશે?
ડી શું છે? ડી ડેલ્ટાના બદલે ડી લખી કાઢ્યું છે એને, બરાબર. બાકી છે ડી, ડેલ્ટા છે. બાકી બધા ઇક્વેશન જોવો આપણે. હવે હકીકતમાં જોવા જઈએ તો આમાં ઓપ્શન સી સાચો છે, બરાબર, અને ઓપ્શન ડી પણ સાચો છે. બંને ઓપ્શન સાચા છે, બંને સાચા છે. આનો અર્થ શું છે કે તમે કહેશો કે સાહેબ એક્ઝામમાં શું મારવાનું? કોઈ ટેન્શન નહીં, બંનેમાંથી જે મારો તમારો આન્સર સાચો આવશે. તમારો આન્સર સાચો આવશે, માર્ક્સ સાચા આવશે. ઇન કેસ જીપીએસસીમાં આઈડિયા હોય તો આપણે ક્વેશ્ચન ખોટો પડે તો આપણે, વોઇસ દબાય છે કે વોઇસ ક્લિયર છે? હલો હલો હલો. જીપીએસસી ની અંદર ક્યારેક ક્વેશ્ચન ખોટા પૂછાય તો આપણે એને ક્લેમ પણ કરી શકીએ છીએ, આન્સર સુધારવા માટે પણ ક્લેમ કરી શકીએ છીએ, રાઈટ? તો એનો પ્રશ્ન આ જગ્યાએ રહેતો નથી. નેક્સ્ટ પર આવીએ, નેક્સ્ટ પર આવીએ. આમાં સી અને ડી બંને સાચા છે. વોટ ઇઝ લોજિકલ સેટ? જવા દો આને. વિચ વન ઓફ ધ, ઉભો રહે, બહુ બધા એમસીક્યુ મોકલી દીધા હતા કે શું મેં? ના એવું નથી, થોડાક જ હતા, મારથી જ થઈ ગયા હતા 20 મિનિટમાં સોલ્વ કે. વિચ ઓફ ધ ફોલોઈંગ આર પર્ટિનન્ટ ટુ ધ રિયલાઇઝેશન ઓફ હાઇડ્રોલોજીકલ સાયકલ? આમાંથી હાઇડ્રોલોજીકલ સાયકલ થવા માટે કયા વસ્તુઓ જરૂરી છે? સર R2 માઇનસ R1 કેમ કર્યું? કેમ કે R2 એક્ઝિટ થતું હતું, R1 એન્ટર થતું હતું, એટલે. આમાં શું આવશે? 1 2 3 4 ઓપ્શન જ નથી આપ્યા તમને. ઓપ્શન આપ્યા છે આમાં? ક્યાંય નથી આપ્યા ઓપ્શન. ચારે ચાર આવે. આમ આ પેલા ઓપ્શન છે નીચે લખેલા હોય, 1 2 3, 1 અને 2, 1 2 3 4, કે જેમાં બધા તમે લોકો આપેલા તમામ ટીક કરીને આવો. ના એવું નહીં કરવાનું. સમજશું આ વસ્તુ. આમાંથી ઘણાને ડાઉટ રહ્યો હશે આ કોરિયોલિસ ઇફેક્ટમાં, બરાબર. લેટિટ્યુડ લોંગિટ્યુડમાં તો ખબર પડી ગઈ ને, કઈ વાંધો નથી. ઇન્ક્લિનેશન ઓફ અર્થ એક્સિસ એનો મતલબ શું છે? પૃથ્વીની ધરી જે 23.5 ડિગ્રી એ ઝૂકેલી છે એના કારણે છે. સેકન્ડ, અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર. અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ એન્ડ વોટર, આના વિશે કોઈ કઈ કહી શકશે? 71% સી છે અને 29% લેન્ડ છે. સાંભળો, આ તો શું છે? આ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ સી એન્ડ વોટર છે. પણ આનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન એટલે આનો અર્થ એ છે કે ભાઈ પૃથ્વી મોટા ભાગની જમીન, અરાઉન્ડ 80% ઓફ લેન્ડ માસ, જેટલી 29% જમીન છે ને પૃથ્વીના સરફેસ પર, એમાંથી 80% ઓફ લેન્ડ માસ નોર્થ હેમિસ્ફિયરમાં છે. ઓબ્ઝર્વ કર્યું છે? નોર્થ હેમિસ્ફિયર એટલે કે ઉત્તર ગોળાર્ધમાં છે. દક્ષિણ ગોળાર્ધમાં ખાલી 20% જ લેન્ડ માસ છે. જોઈ લો તમે, દુનિયાના સૌથી મોટા ખંડ જોઈ લો, એશિયા. એશિયાનો 90% પ્લસ એરિયા નોર્થ હેમિસ્ફિયરમાં. યુરોપ 100% નોર્થ હેમિસ્ફિયરમાં. આફ્રિકા અરાઉન્ડ 50 to 60% નોર્થ હેમિસ્ફિયરમાં. નોર્થ અમેરિકા આખું નોર્થ હેમિસ્ફિયરમાં. બચ્યું શું? ખાલી સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. આ બે જ બાકી રહ્યા સાઉથ હેમિસ્ફિયરમાં. તો જે અનઇવન ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે છે આ છે. જ્યારે હું ઇન્ડિયન મોન્સૂન તમને ભણાવીશ કે ઇન્ડિયાનું મોન્સૂન કઈ રીતે વેરી કરે છે લેન્ડ માસના આધારે, તો ઓશિયનિક કરંટ શું છે ત્યાં વસ્તુ આવશે. ઓશિયનિક કરંટ કરીને એક ટોપિક જીએસમાં પણ આવે તમારે, બરાબર છે? ત્યારે આ વસ્તુ કામ લાગશે. આગળ જોઈ લો આના પછી. What be the water stored in saturated column of porosity of 0.35 with a cross section area of 1 meter square and depth 3 meter? પોરોસિટી વાળો ક્વેશ્ચન છે. નહીં આવડે તો ચાલશે, સ્કીપ કરી શકો છો. કેમ? સાહેબ પોરોસિટી શું એટલે જ નહીં ખબર, બરાબર છે? પોરોસિટી શું એટલે જ નહીં ખબર. સાયક્લોનમાં વિન્ડની ડાયરેક્શન માટે કોરિયોલિસ ફોર્સ આવે. યસ, સાયક્લોનમાં વિન્ડની ડાયરેક્શન માટે કોરિયોલિસ ફોર્સ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 3.27. ઓકે, આરે ટ્રાય કર્યો તો થયો તો ઓનલાઈનમાં. A catchment has an area of 1 and runoff rainfall ratio 0.4 due to 10 centimeter rainfall over the catchment. A stream flow at the end of catchment outlet lasts for 10 hours. એટલે ઉપર જેવો જ છે, જે ફર્સ્ટ એમસીક્યુ કર્યો એના જેવો જ છે. ટ્રાય કરું કે પછી તમે જાતે ટ્રાય કરશો? જાતે ટ્રાય કરશો. વેરી ગુડ, શાબાશ. અરે એવરેજ નીકાળવાનો. જો આમાં ક્વેશ્ચન લખ્યો નહીં તોય તમને ખબર પડી ગઈ શું કરવાનું. લખ્યો જ ક્યાં લખ્યો છે? ઉપર લખ્યું જ કઈ નંબર કઈ લખ્યું જ નથી. નેક્સ્ટ જોઈ લો. ક્વેશ્ચન નંબર 3.48. A catchment area 200 hectare has a runoff coefficient 0.5.
A storm of duration larger than the time of concentration of catchment and intensity 3 point intensity I skip करो हाल पर ना जाओ. Next question number 3.49. A catchment consists of 30% area with runoff coefficient 0.4 and 70% with 0.4. શું કરવાનું છે આમાં? એવરેજ નીકાળવાની છે ને easy? ક્લિયર છે? જો અરાઉન્ડ 15 એક MCQ હશે. 15 એક MCQ માંથી અગર તમે લોકો 12-13 MCQ સોલ્વ કરી લો છો તો ધીસ ઇઝ વેલ એન્ડ ગુડ. કેમ કે આ MCQ નું લેવલ હાયર છે. EAC મંગાવી લીધી છે બધાએ? ઓર્ડર કરી દીધો? આવી ગઈ કે કાલે આવશે? એમેઝોન પ્રાઇમ 1 ડે ડિલિવરી અવેલેબલ નથી. ઓકે, તો એક વખત કેટલા પાસે છે EAC ઓબ્જેક્ટિવ? કેટલા લોકોએ મંગાવી લીધી છે? બાકી બધા મુહૂર્ત જોવે છે? PDF થી ચાલી જતું હોય તો મને વાંધો નથી. અગર તમે લોકો PDF થી ચલાવી લેતા હોય તો મને કોઈ ઇશ્યુ નથી. તો હું સોલ્વ કરાવવાનું ચાલુ કરું. તમે લોકોને એકાદ બે દિવસમાં આવી જશે તો રાહ જોઈ લઈએ, એવું કરીએ છીએ. અને એવું કરશું કે 2 ચેપ્ટર ચાલશે એટલે EAC લઈને બેસી જશું. એક સાથે 1 ને 2 ના બધાના MCQ સોલ્વ કરી દઈશું. બરાબર. મીન વાઇલ PYQ ના MCQ ની PDF આજે મોકલીશું. જે યુવા વાળા છે, યુવાની PDF તો મોકલી દીધી ને તમને? હા, તો એની અંદર MCQ ઇન્ટ્રોડક્શન ના એટલા ઝાઝા નહીં હોય. મળશે નહીં MCQ તમને હાઇડ્રોમાં ઇન્ટ્રોડક્શન ના એટલા. કપાઈ ગયું કે? ઓકે, ક્લિયર છે ભાઈ? આગળ વધીએ, ભણી લઈએ થોડું. MCQ થાય છે એનો મતલબ એવો છે, બરાબર ને? ફાવે છે ને? સર ઓલ ઇન્ડિયા વાળી બુક કરાય બેટા? પેલા ખાલી આ 3 કર ને બ્રો, ખાલી 3 કર બ્રો. આમાં તો કેવું છે, જો ભાઈ કરવું બહુ બધું હોય, ઘણું બધું. પ્રદીપ પણ યાર જેટલું થતું હોય એટલું કરાય. પહેલા ગુજરાતના PYQ ને ફોકસ કરાય, હું એવું કહું. યુવા વાળી કરાય, પછી ઓલ ઇન્ડિયા વાળી ઉઠાવાય. ગુજરાતની કરો, EAC કરો, પછી બીજી બધી ઉઠાવો. અને જો અતુલની તમે કરી હશે કે નહીં કરી હોય મને ખબર નથી, પણ એક કરી લેવાય અતુલની. હું ના નથી પાડતો, કેમ કે આ 2 બુક તમે લોકો સોલ્વ કરશો ને એના પછી અતુલની તો એવું લાગશે, ઓહો ઓહો ઓહો, ઉઠા જ ભણાવવાના ધંધા હતા આમાં અત્યાર સુધી એમ. કેમ કે છે નહીં બુકમાં કઈ. તમે જ્યારે આ લેવલના MCQ સોલ્વ કરો છો, આ ગેટના MCQ છે, કહી દઉં તમને. આ ગેટના MCQ છે, ગેટમાં કેલ્ક્યુલેટરે આપે છે. આ ગેટના મટીરિયલમાંથી જ ઉઠાયેલા છે, ગેટના PYQ છે આની અંદર ઘણા બધા. તો જ્યારે એક્ઝામનું લેવલ આપણે જોઈએ છીએ ને, તો દરેક એક્ઝામના લેવલ કઈ આ રીતે હોય છે. એન્જિનિયરિંગની એક્ઝામના લેવલ એટલે સૌથી નીચે આવે વર્ક આસિસ્ટન્ટ, એના પછી AA ની એક્ઝામ, પછી ની એક્ઝામ, પછી GS 1-2 ની એક્ઝામ, એના પછી ભાઈ નીકળશે EAC ની એક્ઝામ, અને છેલ્લે આવે ભાઈ ગેટ. તમે આજે આના MCQ સોલ્વ કરી દીધા અને તમે તૈયારી કરો છો આ વસ્તુની, બરાબર છે? હવે આનું કોઈ ડિફરન્સિએશન નહીં એવું કે આટલું સહેલું હોય ને આટલું અઘરું, એવું કોઈ ડિફરન્સિએશન નહીં. અગર દિવસ તમારો ખરાબ નીકળ્યો, નીકળે છે, તો આની અંદર આ MCQ ઘૂસતા વાર નથી લાગતી. અને અમારા વખતે એવું થયું હતું, 350 વાળામાં થયું હતું. જે લોકોએ પેપર આપ્યું એમને ખબર કે હું જે એક્ઝામ મારી ક્લિયર થઈ હતી 350 વાળી, એની અંદર એવું હતું ભાઈ કટ ઓફ કેટલું, કટ ઓફ શું લાગે? જનરલ મેલ કટ ઓફ કેટલું છે? 83. 83 જનરલ મેલ કટ ઓફ, 83. 200 નહીં લ્યા, 300 આઉટ ઓફ 300. બરાબર. જ્યારે મેં સેકન્ડ લેક્ચર લીધો હતો તમારો ડેમોનો, ત્યારે મેં કીધું હતું કે ભાઈ કટ ઓફ અરાઉન્ડ 118, 115 થી 118 એવરેજ કટ ઓફ કહેવાય. ત્યારે ઘણા યુટ્યુબ પર વિડીયો અપલોડ થયો ને ત્યારે કોમેન્ટ્સ હતી એકાદ બે ની, હા કે 170 નો 118 170 નો જમાનો ગયો. મારે કમેન્ટમાં મને બહુ આમ પ્રબળ ઈચ્છા થઈ હતી કે હું લખું કે તું જેટલા વર્ષથી એક્ઝામ આપે છે ને, અથવા તો તું જેટલા વર્ષથી એન્જિનિયરિંગ કરે છે એટલા વર્ષથી હું પેપરો સોલ્વ કરું છું આના બેઠા બેઠા, બરાબર છે? તો એવું નથી, કટ ઓફ ફિક્સ નથી રહેતો. મારો કહેવાનો મતલબ એ હતો કે એ એવરેજ કટ ઓફ હતો 115 થી 120 નો. તમારો કટ ઓફ 140 ક્યારે જાય? જ્યારે પેપર બહુ ઈઝી પૂછાય ત્યારે. પેપર ડિફિકલ્ટ પૂછાઈ ગયું
તો આ 83 કટ ઓફ થઈ ગયો. હવે 83 કટ ઓફમાં કોઈક પીડીપીયુ વાળું બેઠું હતું અહીંયા આગળ, પીડીપીયુ વાળું હતું, તમે જ હતા, રક્ષિતના ફ્રેન્ડ હતા ને? હા. તો એમાં જનરલ મેલમાં છેલ્લો જે પાસ થયો છે ને એનો રેન્ક છે આ, એ રક્ષિત જ છે. બરાબર છે. કટ ઓફ જેટલા માર્ક્સ રક્ષિતના કટ ઓફ જેટલા માર્ક્સ હતા, લગભગ 83 84 આસપાસ જ હશે. પણ ભાઈલો ઇન્ટરવ્યુની અંદર ટોપ મારીને આવ્યો, ટોપ મારીને આવ્યો ઇન્ટરવ્યુના માર્ક્સ 70. આજ સુધી આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની ઇન્ટરવ્યુમાં સૌથી હાઈએસ્ટ માર્ક 70 ઇન્ટરવ્યુના. ટોપ મારીને આવ્યો ઇન્ટરવ્યુમાં, ટોપ મારીને આવ્યો, પછી એન્ટર થઈ ગયો. બાકી 84 ને 85 વાળા ફેલ થયા, 90 વાળા ફેલ થયા, 95 વાળા ફેલ થયા. તમને સમજાવતો હતો થર્ડ લેક્ચરમાં કે ઇન્ટરવ્યુના માર્ક બહુ મેટર કરે છે, આ જગ્યા આ રીતે મેટર કરે છે. તમે કટ ઓફ પાસે રહી ગયા હોય, માંડ પ્રિલિમ્સ નીકાળી હોય અને પછી પુશ મારો મસ્ત એક, ને એને તૈયારી પણ એટલી બધી ખતરનાક કરી હતી ભાઈ. રક્ષિતિયાની ઇન્ટરવ્યુની તૈયારી મસ્ત હતી. અત્યારે લગભગ નડિયાદ બાજુ પોસ્ટિંગ છે એનું, નડિયાદ જ છે એનું પોસ્ટિંગ. તો છે આવી ઘણી બધી સ્ટોરીઝ છે. મારા આ જ એક્ઝામમાં, હા મારા હતા ઇન્ટરવ્યુમાં લગભગ આ એક્ઝામમાં 65 હતા આમાં ઇન્ટરવ્યુમાં. આ હાઈએસ્ટ હતા 65 રક્ષિત પછી. હા એમાં જ એમાં, અચ્છા પેલા ઉપરનામાં 113. ના 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 રેકોર્ડ નતો, રેકોર્ડ તો આની ઉપર હતા, 2-3 જણ હતા. આમાં કેવું છે કે આ ના આ 65 નહીં, 65 થી જીએસ ક્લાસ 1-2 માં હતા, આમાં 62 જ હતા, થર્ડ હાઈએસ્ટ હતા. 65 ક્લાસ 1-2 માં હતા. પેલો બર્થડે વાળો સીન કીધો હતો ને, એમ બાપાની ભૂલ વાળો એ રે. તો 58 કટ ઓફ હતું એકમાં. ઘણા બધામાં ઘણું બધું કટ ઓફ હોય. 2021 વાળું પેપર ઈએસસી લેવલ જેવું હતું, GWSSB નું પેપર હતું ઈએસસી લેવલ જેવું માની લઈએ. નેક્સ્ટ જોઈએ, આગળ આવી જઈએ, થોડુંક ભણી લઈએ આપણે હવે. બરાબર છે. ભણવામાં છે નહીં આજે તો, પોઈન્ટ્સ અમુક ડિસ્કસ કરવા છે હાઇડ્રોલોજીના. કે હમણાં એક એમસીક્યુ કયો કે હાઇડ્રોલોજી ઇઝ પર્ટેનિંગ ટુ કઈ કયા સબ્જેક્ટની અંદર હાઇડ્રોલોજી એડ થાય છે, પેલા ડાઉનલોડ કરવું પડશે. બધું જ ડાઉનલોડ કરવાનું છે તો ડાયરેક્ટ ફોલ્ડર જ કરી દઈએ ને. અરે ઝીપ નહીં થા, ઝીપ થઈને એક્સટ્રેક્ટ થઈને નીકળતા વાર લાગશે, કંટાળો આવશે, એક્સટ્રેક્ટ નહીં થાય, વાર લાગશે આમાં. થઈ ગયું. ચલો તો બરાબર. આટલે સુધી વાત કરી હતી, કેચમેન્ટ એરિયા સુધી વાત કરી હતી, રીજ લાઇનની વાત કરી હતી આપણે ગઈકાલે. બરાબર છે. ઓનલાઈનમાં છે ને પબ્લિક જોડે કે સુઈ ગયા છો લે? જો એમસીક્યુ સોલ્વ કરાવવાની સૌથી વધારે મજા છે ને ઓફલાઈનમાં આવે, એ ફેક્ટ છે. એમસીક્યુ સોલ્વ કરવાની સૌથી વધારે મજા ઓફલાઈનમાં આવે. ઓનલાઈનમાં જ્યારે એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે કેવું હોય કે જેણે એમસીક્યુ સોલ્વ કર્યા હોય એ બચારો પોતાના નંબરની રાહ જોઈને બેસી રહે કે આ ડાઉટ વાળો નંબર ક્યારે આવશે મારા હાથમાં, આ ડાઉટ છે. જેણે નથી કર્યા એ ફોન બંધ કરીને જતો રહે. ફેક્ટ વસ્તુ છે. એટલે શું કે હવે હું રેકોર્ડેડ લેક્ચર જોઈ લઈશ, મારા કામનું કેટલું છે કેમ કે કર્યું નથી સોલ્વ એટલે. રાઈટ, કઈ નહીં, જોઈ લઈએ. એપ્લિકેશન ઓફ હાઇડ્રોલોજી ઇન એન્જિનિયરિંગ. હાઇડ્રોલોજીનો યુઝ એન્જિનિયરિંગમાં વંચાયું છે ને? ઓકે, કે અક્ષર મોટા કાઢું કાલથી? બરાબર છે. ઓકે. હાઇડ્રોલોજીનું એપ્લિકેશન એન્જિનિયરિંગમાં કઈ કઈ જગ્યાએ છે? પહેલો શબ્દ લખેલો છે ભાઈ, અહીંથી ચાલુ કરીએ, આ જગ્યાએ ઇરિગેશન.
राइट। इरिगेशનમાં હાઇડ્રોલોજીનું ઇરિગેશન કોને કહેવાય ભાઈ? વોટ ઇઝ ઇરિગેશન કહેશે કોઈ? હાઇડ્રોલોજીનું એપ્લિકેશન ઇરિગેશનમાં છે, પણ ઇરિગેશન કહીશ તો હું કોને કહીશ ઇરિગેશન? ખેતી કરવી, પછી બીજું સિંચાઈ કરવી. સિંચાઈ ઓકે, ગુજરાતી બોલે છે તમે, બરાબર છે. રંગનું કલર બોલે છે તું, બરાબર. કંઈક કંઈક બોલો, કંઈક કંઈક બોલો. કઈ ના આવડતું હોય તો ગાળું બોલો મને, કંઈક બોલો પણ. એ હાઇડ્રોલોજી કહે છે. તો ઓનલાઈનમાં એક આન્સર લખ્યો છે કે આર્ટિફિશિયલ સપ્લાય કરવાનો છે વોટરનો. આર્ટિફિશિયલ, જે નેચરલ તો થાય જ છે રિવરની અંદર, એની અંદર મારે ને તારે હળી નથી કરવાની. મારે શું કરવાનું છે? જે જગ્યાએ પાણી જોઈએ છે આર્ટિફિશિયલી લઈને આપવાનું છે, ગમે તે કરીને. દેટ ઇઝ ઇરિગેશન. તો હાઇડ્રોલોજીનો યુઝ ઇરિગેશનમાં છે. એવું તો એક ઇમેજ એડ કરી દઈએ. નવું નવું શીખ્યો છું કાલે હું બપોરે. આમાં ઇમેજ બી થતી હતી એડ ક્યાંકથી. હા, આ ઇમેજ, બરાબર. યસ, વેરી ગુડ. ચલો, ઇમેજ એડ થઈ ગઈ. આવી ગઈ કેનાલ. દેખાય છે કેનાલ? કઈ કેનાલ છે? નર્મદા કેનાલ છે, બરાબર. આ ઇરિગેશનની વાર્તા થઈ ગઈ. એ જતું રહે. આ કેનાલમાં એક બીજી મસ્ત વસ્તુ ધ્યાનથી જો દેખાતી હશે કે આ રહી એ કેનાલની સ્ટ્રેટ લાઈન છે. ઉપર પેન ક્યાં ગઈ? હમ. આ કેનાલની સ્ટ્રેટ લાઈન છે, રાઈટ. આ કેનાલ જાય છે. અહીંયા જો એક ગેપ આવે છે ને પછી કેનાલ જાય છે આ રીતે, બરાબર. બીજી એક વસ્તુ જો કે આ જગ્યાએ બીજું અહીંયા એ પણ દેખાય છે કે આ લાઈન જો, આ કંઈક નદી છે. કોઈ બી નદી, સાબરમતી જે લેવી હોય, નદી છે. તો શું કરે છે બેઝિકલી? નદીને કેનાલ ક્રોસ કરે છે. અને નદીને કેનાલ ક્રોસ કરવા માટે અહીંયા એક સ્ટ્રક્ચર બનાવેલું છે, બરાબર છે. આવા સ્ટ્રક્ચર્સને કહેવામાં આવે છે ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ. ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ ઇરિગેશન એન્જિનિયરિંગમાં આ વસ્તુ ભણવાની આવશે. ઇરિગેશન એન્જિનિયરિંગમાં આ વસ્તુ આપણે ભણશું. ક્રોસ ડ્રેનેજ વર્ક્સ કયા કયા હોય? સાયફન એક્વાડક્ટ, એક્વિફર નહીં લ્યા, એક્વિફર અલગ. સેકન્ડ છે ભાઈ, સેકન્ડ યુઝ છે શેની અંદર ભાઈ? વોટર સપ્લાયની અંદર. તો વોટર સપ્લાયનો ફોટો એકાદો મૂકી દઈએ. છે કાકરાપાર ફિલ્ટર પ્લાન્ટનો ફોટો, બરાબર છે. આ ફિલ્ટર પ્લાન્ટ જોયેલા છે આવા ચકેડા? કેટલા લોકો વિમાનમાં બેઠા છે? ફ્લાઇટ વાઇટમાં વિમાનમાં બેઠા છે? યસ. અમદાવાદ એરપોર્ટ થી બેઠા છો, બરાબર. તો અમદાવાદ એરપોર્ટ પર પાછા લેન્ડ વેન્ડ કરતા હશો ત્યારે નીચે આવું દેખાતું હશે. જો તમારું ધ્યાન બારીની બહાર હોય તો, તમારું ધ્યાન અગર કેબિન ક્રૂ પર હોય તો તમે આવું કઈ નહીં જોયું હોય, બરાબર છે. એટલે વોટર સપ્લાયની અંદર પૈસા જ નથી, એટલે પૈસા જ મારી પાસે નહીં. વોટર સપ્લાયની અંદર આનો યુઝ કરીએ છીએ, રાઈટ. વોટર સપ્લાયમાં યુઝ કઈ જગ્યાએ કરશું હાઇડ્રોલોજીનો? ચલો, ઇરિગેશનમાં તો ખબર પડી કેટલું પાણી ક્યાં જોઈએ છે, અથવા તો આ ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર બનાવવા માટે એમાં જોઈએ. વોટર સપ્લાયમાં હાઇડ્રોલોજી ક્યાંનો યુઝ કેમનું થશે? યસ, સોર્સમાંથી કેટલું પાણી ઉઠાવવું પડશે, પ્લસ બીજું. ભાઈએ એવું કીધું, ભાઈનો કહેવાનો મતલબ એવો હતો કે અહીંયા આગળ હું આજે ટાંકો ભરીને રાખું છું પાણી પહોંચાડવા માટે, બરાબર છે. તો આ શું છે? આજુબાજુમાં કોઈ ગામ હશે, એ ગામમાં લોકો રહેતા હશે, એ રોજનું કેટલું પાણી વાપરવાના છે એ ગણતરી મારતા હશે, અને એ લોકોની ગણતરીના આધારે અહીંયા આગળ હું ટાંકો ભરીને રાખું છું, રાઈટ. અને આ ટાંકો ભરવા માટે મારે અહીંયા ટોટલ કઈ ટાઈપની કન્ડિશન આપવી પડે? આ જગ્યાએ મારે કઈ ટાઈપની ડિઝાઇનિંગ કરવી પડે? કે જેમ કે અહીંયા બનાવ્યું છે, આ શું છે? આ સેડિમેન્ટેશન ટેન્ક છે. કોગ્યુલેશન એડેડ સેડિમેન્ટેશન થાય છે આ જગ્યાએ. અને આને સારી ભાષામાં કહીએ તો ધીસ ઇઝ ક્લેરિફોક્યુલેટર. કોગ્યુલેશન થાય છે, ફ્લોક્યુલેશન થાય છે, અને સેડિમેન્ટેશન થાય છે. ઘણા બધાને શબ્દો નવા લાગતા હશે, કઈ વાંધો નહીં, લાગવા દો. આ મારે જ ભણાવવાનું તમને, બરાબર છે. શીખી જશો, એ વખતે શીખી જશો. તો આ ESR ની કેપેસિટી નક્કી કરવા માટે પણ હું હાઇડ્રોલોજીનો યુઝ કરું છું. નેક્સ્ટ જોઈએ. પાછળ બી અડે છે. ઓકે. પછી કયું રહ્યું? નેવિગેશન રહ્યું. નેવિગેશન કોને કહેવાય? વોટ ઇઝ નેવિગેશન? નેવિગેશન કોને કહેવાય? ક્યાંથી વોટર ફ્લો થાય છે? ઓકે. એ સિવાય હા, એક મિનિટ. આ ખોટો ફોટો આવી ગયો, આ નથી.
નેવિગેશન કોને કહેવાય? ટ્રાન્સપોર્ટ. યસ, ક્યાંકથી કોઈ જવાબ આપે. વોટરવેઝ, વેરી ગુડ, વોટરવેઝ. કિશન ચુડાસમા, વેરી ગુડ, વોટરવેઝ. નેશનલ વોટરવેઝ નામ સાંભળ્યું છે? NW1 ક્યાંથી ક્યાં સુધી છે? ઘોઘાથી છે? ના. નેશનલ વોટરવે નંબર 1 ક્યાંથી ક્યાં સુધી છે? પહેલા તો એક વોટરવે શું છે? વોટ ઇઝ વોટરવે? વોટરથી ટ્રાન્સપોર્ટેશન થાય અને વોટરવે કહેવાય. રોડથી ટ્રાન્સપોર્ટેશન થાય એને શું કહો છો? રોડવેઝ કહો છો. વાત સાચી જ, ખોટું નથી ભાઈ, 100% સાચી છે. તો મુદ્દો કંઈક એવો છે કે ઇન્ડિયાની અંદર જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન થાય છે એ ટ્રાન્સપોર્ટેશન શેના આધારે છે? રોડવેઝના આધારે છે. સેકન્ડ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રિફરેબલ છે રેલવેઝ અને થર્ડ મોડ છે એરવેઝ. ક્યાં? હવે વોટરવેની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ જ્યારે ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે એની અંદર એક કોસ્ટ એસોસિએટ હોય છે. જોઈએ, ચલો ડિસ્કસ કર્યું છે તો પકડી લઈએ, હેડો, કંઈ વાંધો નહીં. થોડું વધારે ભણજો, કોઈ ટેન્શન નથી. જોઈ લો, વાત એ છે કે જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ છીએ, હાઈવે એન્જિનિયરિંગ તો આવે જ છે સબ્જેક્ટ તમારો, તો ટોટલ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ લખીએ અહીંયા આગળ. કેટલા છે? 4 છે કે 5? 4. પહેલો કયો છે? સેકન્ડ? હવે એક સિમ્પલ સવાલ પૂછું. જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવાની હોય, 1 કિલો આઈટમ પહોંચાડવી છે મારે કોઈ, તો સૌથી સસ્તી આ 4માંથી શેમાં પડશે મને? સૌથી સસ્તી એ 4માંથી શેમાં પડશે? ગુડ્સ મોકલવાના છે. સૌથી ચીપેસ્ટ વેલ્યુ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇઝ વોટરવે. સૌથી સસ્તું આમાં પડશે. એના કારણે આપણે ભલે કહીએ કે હું તમે રોડથી આવીએ જઈએ, પણ દુનિયાનો જેટલો પણ ધંધો થાય છે એમાંથી 75% ખાલી ને ખાલી વોટરવેના કારણે થાય છે. બરાબર? વચ્ચે સાંભળ્યું હશે એવરગ્રાન્ડેનો એક્સિડન્ટ થયો હતો એક શિપનો. બરાબર? કઈ કેનાલમાં થયો હતો? સુએઝ કેનાલની અંદર બોટ ત્રાસી થઈને ફસાઈ ગઈ હતી. બરાબર છે ને? આગળ એક પેલો મીમે મસ્ત વાયરલ થયો હતો, એક જેસીબી ખોદતું હતું એમ. બરાબર, મેં લખ્યું હતું ત્યાં આગળ એમ કે માય લાઈફ પ્રોબ્લેમ્સ એન્ડ મી ટ્રાઇંગ ટુ વર્ક ઇટ આઉટ. એવું કે બોટ એવડી મોટી હતી તો પેલો ગમે એવો હરી કરતો હતો. શિપિંગ એટલે જ હોય, રાઈટ? તો વોટરવે છે. હવે એ એક વસ્તુ બહુ ઇઝી છે વોટરવે માટે. કઈ વસ્તુ ઇઝી છે? કે જ્યારે સી અવેલેબલ હોય ત્યારે વોટરવેનો યુઝ કરી શકું, રાઈટ? બટ અગર સી અવેલેબલ નથી તો એના માટે ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપ કરવામાં આવે છે. વોટ ઇઝ ઇનલેન્ડ વોટરવેઝ? ઇનલેન્ડ વોટરવેઝ એટલે કે નદીઓની વાત કરીએ છીએ. તમારી પાસે નદી અવેલેબલ છે, એની અંદર અગર ડેપ્થ અવેલેબલ છે સારી એવી, તો તમે નેવિગેશન ચેનલ્સનો યુઝ કરી શકો છો. શેના માટે? ગુડ્સને ટ્રાન્સપોર્ટ કરવા માટે. સેકન્ડ નંબરનું સસ્તું કયું છે ભાઈ આના પછી, વોટરવેઝ પછી? રેલવેઝ. અને થર્ડ નંબરનું રોડવેઝ. આની તો વાત જ ના કરાય, બહુ કોસ્ટલી ભાઈ, બહુ કોસ્ટલી, ગાભા ઊંચા નીકળી જાય. બરાબર? પણ અહીંયા પાછું જો, અહીંયા તકલીફ એ છે, હવે ઇન્ડિયાની કન્ડિશન જો, અગર સૌથી સસ્તું હોય તો સૌથી વધુ ટ્રાફિક એના પર ફ્લો થવો જોઈએ. ઇન્ડિયામાં વોટરવેની કન્ડિશન બહુ ખરાબ છે. ખાલી એક જ નેશનલ વોટરવે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. ક્યાંથી? ગંગા નદી પર. સરકારે જાહેર કર્યું છે નેશનલ વોટરવે નંબર 1. બરાબર છે? વારાણસીથી હલ્દિયા સુધી. યાદ છે ને? પીએમ મોદી બોટમાં બેહીને ગયા હતા હમણાં 1 કે 1.5 વર્ષ પહેલા. અને આનો એમસીક્યુ ઓલરેડી પૂછાયો હતો જીપીએસસીમાં, સિવિલ વાળી એક્ઝામમાં જ પૂછાયો તો નેશનલ વોટરવે 1 ક્યાંથી ક્યાં સુધી છે અને કઈ રિવર પર છે, આ બધું પૂછાયું હતું. તો ગંગા રિવરમાં, યસ, પ્રયાગરાજથી હલ્દિયા સુધી આ નેશનલ વોટરવે 1 છે. તો આને કહેવામાં આવે છે નેવિગેશન પર્પસ. નેવિગેશન પર્પઝમાં બોટ જઈ શકશે કે નહીં? બોટ જશે તો કેટલી કેપેસિટીની બોટ જશે, અને આ બોટને પાસ કરાવવા માટે મારે કઈ કઈ કન્ડિશનની જરૂર પડશે, આ બધી વસ્તુ હાઇડ્રોલોજીમાં ડિસાઇડ થશે. ઇન્ડિયાની કન્ડિશન ટોટલ અપોઝિટ છે. કેવી અપોઝિટ છે? કે ભાઈ જેટલો મેક્સિમમ ફ્રેટ મૂવ થાય છે, ફ્રેટ એટલે કે માલ સામાન, બરાબર? ગાડીની પાછળ લખ્યું હોય ને માલની હેરફેર માટે મળો, એ જ રીતે માલ સામાનની વાત કરે છે. એનું કારણ એ જ છે લખવા પાછળનું કે આ રોડવેઝ જે છે એ મેક્સિમમ યુઝ થાય છે ફ્રેટ મૂવમેન્ટ માટે. બટ આઈડિયલ કન્ડિશન માટે રોડવેઝ સાવ ઝીરો મૂવ થવો જોઈએ.
મારા જેટલા હાઈવેઝ બનાવ્યા છે, જેટલા એક્સપ્રેસવેઝ બનાવ્યા છે, એનો યુઝ ખાલી પેસેન્જર મૂવમેન્ટ માટે થવો જોઈએ, કાર્સ માટે થવો જોઈએ, નહીં કે ટ્રક્સ માટે. કેમ? તો આ ટ્રક્સ શું કરે છે? ટ્રક્સ મારા હાઈવેને ઓવર પોપ્યુલેટ કરે છે, ટ્રાફિક વધારે છે, કન્જેશન વધારે છે, રાઈટ? સ્લો મૂવિંગ ટ્રાફિક કરીને આપે છે ટ્રક્સ. તો આવું ના થાય એના માટે શું કરવું પડશે મારે? રેલવેઝને ડેવલપ કરવી પડશે. અગર વોટરવે નથી તો હવે રાજસ્થાન ને ગુજરાત વચ્ચે હું વોટરવે ના બનાવવા બેસું, મારે સામાન મુંબઈથી દિલ્હી લઈ જવો છે, તો એક બી વોટરવે પોસિબલ જ નથી. તો શું કરવું પડશે? રેલવેઝ બનાવવી પડશે. તો ગવર્મેન્ટ શું કરી રહી છે એની પાછળ? DFRC નામ સાંભળ્યું તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, કે રેલવેની એક નવી જ લાઈન નાખવામાં આવે છે જેની અંદર ખાલી ને ખાલી માલગાડીઓ જ ચાલશે, ખાલી ને ખાલી માલગાડી ચાલશે. જેના કારણે શું ફાયદો થશે? કે હાલ જે પેસેન્જર લાઇનમાં તમે વધારે નંબર ઓફ ટ્રેન દોડાઈ શકશો. હાલ જે પેસેન્જરની ટ્રેનને ઊભા રહેવું પડે છે એ નહીં ઊભા રહેવું પડે. અને બી માલ સામાન બહુ ઝડપથી ને બહુ સસ્તો પહોંચી શકશે, ઇકોનોમી ગ્રો કરશે, રાઈટ? તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ્સ છે આ ટાઈપના, એ આ રીતે ઇકોનોમીને હેલ્પ કરી આપે છે. પાછા આવી જઈએ આપણા ટોપિકની અંદર. તો આપણને વોટરવેઝમાં આઈડિયા આવી ગયો. તો હવે વોટરવેઝ માટે એક ઇમેજ એડ કરું છું. કઈ જગ્યાએ છે? ઉપર પહેલા મૂવ કરીએ પહેલા. બસ મૂવ જ નથી થવાતું, બાકી બધું થવાય છે. જોઈ લો, આ વોટરવેઝ માટે ઇમેજ છે, નેવિગેશન માટે છે. હવે અહીંયા કહેશો કે સાહેબ કંઈ ખબર નહીં પડતી. કશો વાંધો નહીં, કંઈ ખબર નથી પડતી, પણ એવું બતાવવા માંગે છે કે ચેનલની ડેપ્થ કેટલી છે. ધ્યાનથી જોશો તો જો આ રિવર છે, રાઈટ? પેન ક્યાં ગઈ? આ રિવર છે, અહીંથી આ રીતે આ રિવરની અંદર એક ક્રોસ સેક્શન ડ્રો કર્યો છે. આ રહ્યો, જો આ ક્રોસ સેક્શન આમ ડ્રો કર્યો છે. આ રહ્યો, આ ક્રોસ સેક્શનની ડેપ્થ બતાવી છે અહીંયા આગળ. આ ક્રોસ સેક્શન છે આ રીતે, અલગ અલગ ડેપ્થ બતાવી છે. ડેપ્થ કેટલા મીટર છે એ બતાવી છે મીટરની અંદર. અને દરેક પોઈન્ટ પર આજે અલગ અલગ કલરના છે, વેલોસિટી ગ્રેડિયન્ટ બતાવે છે. જો વેલોસિટી મીટર પર સેકન્ડની અંદર, અગર રેડ હોય તો 1 મીટર પર સેકન્ડ છે, અગર બ્લુ હોય તો 0 મીટર પર સેકન્ડ છે. દેખાય છે આ વસ્તુ? તો આ નેવિગેશન ચેનલ ડિઝાઇન કરતી વખતે આ બધાનો યુઝ થાય. ને આ હાઇડ્રોલોજીની અંદર આવે. કઈ રીતે વેલોસિટી મેજર કરશો, કઈ રીતે ડેપ્થ કરશો, આ બધું હાઇડ્રોલોજીની અંદર આવે. બરાબર છે? ક્લિયર છે આટલે સુધી? આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ ફ્લડ કંટ્રોલ. ફ્લડ કંટ્રોલ માટે બીજી એક ઇમેજ મૂકી દઈએ. હવે ફ્લડ કંટ્રોલ તો ઇરિગેશનની અંદર ભણ્યા છો અથવા ભણશો કે લીવ્સ એમ્બાકમેન્ટ ને એ બધું આવે, એને ફ્લડ કંટ્રોલ કહેવાય. આ ફોટો દેખાયો? બરાબર છે. શું છે ફોટામાં દેખાય છે? આ જે બનાવ્યું છે આને શું કહેવામાં આવે છે? એમ્બાકમેન્ટ બનાવવામાં આવ્યું છે. આખું જે છે એનો પર્પસ શું છે? કે અહીંયા જે પાણી ફ્લો થઈ રહ્યું છે આખું, અગર પાણીનો ફ્લો વધે તો આ જે બાજુની નીચાણવાળી જમીન છે એને ડૂબાડી ના દે, એને ડૂબાડી ના દે. ધીસ ઇઝ ફ્લડ કંટ્રોલ. બાજુમાં મૂકી દઈએ ફ્લડ કંટ્રોલમાં. કયું બાકી રહ્યું? છેલ્લું હાઇડ્રો પાવર. હાઇડ્રો પાવર એ જોઈ લઈએ. ચલો, સરદાર સરોવર ડેમનો જ હાઇડ્રો પાવર ના, પણ આ એનો નથી, આ કંઈક બીજાનો ઉઠાયો છે મેં. યસ, હાઇડ્રો પાવર ટર્બાઇન મૂકેલું છે. હવે આમાં કહેશો કે સાહેબ ટર્બાઇન નહીં દેખાતા મને. કઈ વાંધો નહીં, નહીં દેખાતા હોય તો દેખાઈ જશે. બતાવી દઉં બારો. આ જે નીચે મૂકેલા છે ને આ ટર્બાઇન છે. કયા? આ 1, આ 2, આ 3, 4, 5 અને 6. ટોટલ આ 6 ટર્બાઇન મૂકેલા છે. તેના માટે છે. અને નીચે ટર્બાઇન હશે, ઉપરથી પાણી આવશે, ગોળ ગોળ ફરશે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. કેટલું પાણી આવી શકશે મારી પાસે? ટર્બાઇનની કેપેસિટી કેટલી રાખી શકીશું કે 365 દિવસ ટર્બાઇન ચાલુ રહે? આ બધી જ ગણતરી, આ બધી જ ગણતરી હાઇડ્રોલોજી સબ્જેક્ટના આધારે થશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ સબ્જેક્ટનું એપ્લિકેશન હદથી વધારે વાસ્ટ છે. તમે જે વિચારો છો એના કરતાં ઘણું ખરું વધારે છે. અને મેક્સિમમ સબ્જેક્ટનું એપ્લિકેશન શેમાં છે? આપણા જ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટમાં, આપણા વોટર રિસોર્સિસ પ્રોજેક્ટની અંદર. બરાબર છે? શેના માટે યુઝ થાય છે? ડિઝાઇનિંગ માટે અને ઓપરેશન માટે. પ્રોજેક્ટને ડિઝાઇન કરવા, કેપેસિટી નક્કી કરવા અને એને યુઝ કઈ રીતે કરવાનો, એના માટે હાઇડ્રોલોજીનો યુઝ થાય છે. ક્લિયર છે આટલે સુધી? કોઈને કોઈ ડાઉટ? તમે જોયા સરજી લાઈવ ટર્બાઇન? મેં જોયા ને, મેં જોયા. હું હમણાં ગયો તો, છેલ્લે કેટલો ટાઈમ થયો યાદ નહીં આવતો. અચૂક નહીં યાદ આવતું. ડિસેમ્બરમાં, યસ, ડિસેમ્બરમાં ગયો તો. અને એ રીતે ગયો તો, અઠવાડિયામાં 2 વાર ગયો હતો. ઇન્ટરવ્યુ વાળી બેચને લઈને ગયો તો. તમે લોકોનું ઇન્ટરવ્યુ આવી જાય તમને લઈ જઈએ, આપણે એવું ભેદભાવ નહીં રાખતા. બરાબર છે? અહીંયા ઓફલાઈન ઇન્ટરવ્યુની બેચ ચાલતી હતી.
રવિયો હતો કે નહીં? ક્યાં ગયો રવિયો? બહાર ગયો? ઇન્ટરવ્યુની ઓફલાઈનની બેચ ચાલતી હતી ત્યારે લઈને ગયા હતા. પાસે થયા છે, ઘણા બધા પાસ થયા છે. મસ્ત એક ફોટો છે સરદાર સરોવર આગળનો. નેક્સ્ટ જો, in all these projects hydrological investigations for proper assessment of following factors necessary. કોનું વાગ્યું? ઓકે, મારું વાગ્યું. આ બધા જ પ્રોજેક્ટની અંદર હાઇડ્રોલોજીકલ એસેસમેન્ટ ખૂબ જરૂરી થઈ જાય છે. અને હાઇડ્રોલોજીકલ એસેસમેન્ટ કયું જરૂરી થાય છે? જો તો હાઇડ્રોલોજીકલ એસેસમેન્ટ, અસેસમેન્ટનો અર્થ શું થાય ભાઈ? ધ મિનિંગ ઓફ એસેસમેન્ટ, અસેસમેન્ટનો અર્થ શું થાય? ગણતરી મારવી થાય, ચેકિંગ કરવું થાય, રાઈટ? તમે ટીચર પેલા હવે અત્યારે અંગ્રેજીની સ્કૂલોમાં ટીચર કહે છે કે આઈ વિલ અસેસ યોર માર્કશીટ એમ. આપણે તો એવું કે પેપર ચેક કરીને હાલે, જો ખોટા પડશે તો 2 લાફા મારીશ એમ. તમે કઈ સ્કૂલમાંથી ભણ્યા છો એ મને નથી ખબર, હું એવી સ્કૂલમાંથી ભણ્યો છું એટલે. તો અસેસમેન્ટ એટલે ચેકિંગ કરવા માટે, પ્રોજેક્ટની ફિઝિબિલિટી બધું ચેક કરવા માટે. પહેલું કે છે કેપેસિટી ઓફ સ્ટોરેજ સ્ટ્રક્ચર. કેપેસિટી ઓફ સ્ટોરેજ સ્ટ્રક્ચર સચ એઝ રિઝર્વર્સ, મતલબ હું જે ડેમ બનાવું છું, આ ડેમ કેટલું પાણી ભરી શકશે એ કેના આધારે નક્કી થશે? હાઇડ્રોલોજી સબ્જેક્ટના આધારે નક્કી થશે. આગળ તમે દાખલા જોયા ને, જે ન્યુમેરિકલ જોયા કે 10 સેન્ટીમીટર વરસાદ પડ્યો, રન ઓફ પોઈન્ટ 2 હતો, આખા કેચમેન્ટનો રન ઓફ પોઈન્ટ 2 હતો, મલ્ટીપ્લાય કરીને આટલું વોલ્યુમ ઓફ વોટર ભેગું થાય છે. હવે આ બધું વોલ્યુમ ઓફ વોટર ક્યાં જાય? આઉટલેટ પાસે જાય છે, બરાબર છે. અને આઉટલેટ પર મારો ડેમ છે, તો ડેમની કેપેસિટી હશે કે આટલું પાણી ભેગું કરી શકે છે. પણ કેપેસિટી અગર વોટર વધારે એન્ટર થઈ ગયું તો ઓવરટોપલ થઈ જશે. તો ડેમની કેપેસિટી નક્કી કરવા માટે આનો યુઝ થાય છે હાઇડ્રોલોજી સબ્જેક્ટનો. સેકન્ડ, ધ મેગ્નિટ્યુડ ઓફ ફ્લડ ફ્લો. અગર ફ્લડ આવે છે તો ભાઈ કેટલું ફ્લડ આવશે? તમને કીધું પાણી વધારે આવે છે તો કેટલું વધારે પાણી આવશે. અને એને સેફલી કઈ રીતે હું ડિસ્પોઝ કરી શકીશ? સેફલી ડિસ્પોઝલ. ડિસ્પોઝ એટલે કે પ્રેમથી એને નીકાળી શકીએ. છે કોઈ ભરૂચ બાજુથી અહીંયા આગળ ઓનલાઈનમાં કોઈ ભરૂચથી બેઠું છે? હમણાં કાંડ થયો તો ખબર ને, 19 સપ્ટેમ્બર 2023. કયો હાઈવે? ના, એ આવશે. પૂર આવી ગયું હતું ને? શું ન્યૂઝમાં વાંચ્યું હતું? વિડીયો બધા વાયરલ થયા હતા. મોદી સાહેબના બર્થડે વખતે દીધું ને, બર્થડે બેશ હતો એ રહ્યો, બરાબર છે. બેબી કા હે બર્થડે બેશ. જો અહીંયા ધ મિનિમમ ફ્લો એન્ડ ક્વોન્ટિટી અવેલેબલ ઓફ વેરિયસ સિઝન ઓફ ધ યર. તમે પાણીનું રિઝર્વાયર ભરી રાખ્યું, એમાંથી હું બધા આખા સિટીને પાણી પહોંચાડું છું, પણ લે ઉનાળાની અંદર પહોંચાડવા માટે પાણી અવેલેબલ રહેવાનું છે કે નહીં એ તો ચેક કરવું પડશે. તો ક્વોન્ટિટી કેટલી અવેલેબલ છે વોટરની, અને એ પણ ક્યારે? અલગ અલગ સિઝન્સમાં, વેરિયસ સિઝન ઓફ ધ યર. આ બધું હાઇડ્રોલોજી ચેક કરીને આપશે. લાસ્ટ, ધ ઇન્ટરેક્શન ઓફ ફ્લડ વેવ્સ, હાઇડ્રોલોજિક સ્ટ્રક્ચર સચ એઝ લીવ્સ, રિઝર્વાયર, બેરેજ એન્ડ બ્રિજ. જ્યારે ફ્લડ વેવ્સ એન્ટર થાય છે, ફ્લડ આવે છે જ્યારે, ત્યારે મારા જેટલા પણ સ્ટ્રક્ચર બનાવ્યા છે રિવરને અક્રોસ, કયા કયા સ્ટ્રક્ચર બનાવ્યા છે? લીવ્સ છે, રિઝર્વાયર છે, બરાજ છે અને બ્રિજીસ છે. આ બધા સ્ટ્રક્ચર કઈ રીતે ઇન્ટરેક્ટ કરશે, આ સ્ટ્રક્ચર ટકશે કે નહીં ટકે, એ બધું નક્કી આના આધારે થશે, આ ગણતરીઓના આધારે થશે. ક્લિયર છે? તો આ વસ્તુ માટે હાઇડ્રોલોજીકલ ઇન્વેસ્ટિગેશન કામનું છે. નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ, હાઇડ્રોલોજિક ફેલિયર. અગર આ બધી વસ્તુઓ તમે હખણી રીતે ના કરી, ક્યાંક કોઈ ગોટે ચડ્યા, ક્યાંક કોઈક ભૂલ કરી, તો ફેલિયર થાય. શેનું ફેલિયર થાય? જે સ્ટ્રક્ચર તમે બનાવ્યા છે સ્ટ્રક્ચર્સ ફેલ થાય. અને આવા સ્ટ્રક્ચરના ફેલિયરને કહેવામાં આવે ભાઈ હાઇડ્રોલોજિક ફેલિયર. ધીસ આર કોલ્ડ હાઇડ્રોલોજિક ફેલિયર. અને હાઇડ્રોલોજિક ફેલિયરના એક્ઝામ્પલ કયા કયા છે જો જોઈ લઈએ. પહેલું ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઓવરટોપિંગ. ઓવરટોપિંગ એન્ડ કન્સિક્વન્ટ ફેલિયર ઓફ અર્ધન ડેમ. અર્ધન ડેમ ડ્યુ ટુ ઇનએડિક્વેટ સ્પિલવે કેપેસિટી. બનાસકાંઠાથી છે કોઈ? કઈ જગ્યાએ બનાસકાંઠા? દાંતા? પ્રોપર પાલનપુર? પાલનપુર, પાલનપુર. સૌથી નજીકનો ડેમ કયો બનાસ નદી પર? દાંતીવાડા ડેમ છે. વિઝિટ કર્યો છે? અગર વર્ષોથી ત્યાં આગળ રહો છો તો ખબર હશે કે 1973માં એક કાંડ થયો હતો દાંતીવાડા જોડે. આઈડિયા ખરો છે? ફ્લડ આવ્યું હતું 1973માં. અગર દાદા હોય, દાદા હયાત હોય તો પૂછજો કે 1973માં દાંતીવાડા ડેમમાં ફ્લડ આવ્યું હતું. બરાબર. એ ફ્લડ શું હતું? એ આ જ વસ્તુ હતી, ઓવરટોપિંગ ઓફ ડેમ, અર્ધન ડેમ. જો ડેમ બે ટાઈપના હોય, વન ઇઝ ગ્રેવિટી ડેમ અને સેકન્ડ ઇઝ અર્ધન ડેમ. અર્ધન ડેમ એટલે શું હોય આપણે કહીએ?
માટીનો પાળો હોય. હવે માટીના પાળાની ઉપરથી પાણી ના જવું જોઈએ. આ બેઝિક કન્ડિશન છે. બતાવી લઈએ, ચલો ચિત્ર દોરી જ લઈએ. તમે લોકો એ રીતે મને જોઈ રહ્યા છો કે સાહેબ બરાબર આર્ટિસ્ટ. આ કયો ડેમ છે? ગ્રેવિટી ડેમ છે. શું કરે છે? ગ્રેવિટીના આધારે, પોતાના વજનના આધારે બધું જ પાણી રોકીને રાખે છે. રાઈટ. એની બાજુમાં હું બીજો ડેમ બનાવું છું આ રીતે. આ રહ્યો છે અર્ધન ડેમ. બહુ બેઝિક ડિઝાઇન ડ્રો કરી છે ભાઈ. આની અંદર 70 ભૂલો નીકળશે, કાઢતા નહીં, સોરી, આ ઉપર આવશે. અરે હા, બતાવું છું ભાઈ. આ બધું ભણેલા બોલ્યા, ઇમ્પરવિયસ લેયર. રાઈટ, આટલે સુધી. આ શું છે? આ પ્યોર માટીનો પાડો છે. આ ઇમ્પરવિયસ લેયર છે વચ્ચે. આ ઇમ્પેરિયસ લેયર છે. પણ અહીંયા શું થાય છે કે આ ડેમનું ફેલિયર કઈ રીતે થશે? ઇન કેસ અગર આ પાણીનું લેવલ આના ઉપરથી પાસ થઈને બહાર નીકળવા લાગ્યું, આ અપસ્ટ્રીમ છે. અપસ્ટ્રીમને ગુજરાતીમાં શું કહેવાય? ઉપરવાસ. અને આ શું છે? ડાઉનસ્ટ્રીમ. ડાઉનસ્ટ્રીમને ગુજરાતીમાં શું કહેવાય? બડે હરામી હો બેટા. હેઠળવાસ કહેવાય ડાઉનસ્ટ્રીમ ને. હેઠળવાસ કહેવાય, બરાબર છે. ડાઉનસ્ટ્રીમ એટલે હેઠળવાસ થઈ ગયો. અરે ડ્રેનેજ ગેલેરી ને બધું નહીં બતાવું લ્યા. અરે ડ્રેનેજ ગેલેરી ને બધું નહીં બતાવું, બતાવશે રુચિત સાહેબ, ભણાવશે તમને. ઇરિગેશન નો પોર્શન છે આ બધો. આ બધું ઇરિગેશનમાં આવે ભણવાનું. ડેમ ને ડેમ, આ ડેમની વાતો બધી છોડો. તો જ્યારે આ રીતે વોટર પાસ થાય છે ત્યારે તકલીફ શું થશે કે અહીંયા જે મારી આ સોઇલ છે, આ રહી છે સોઇલ, આ બધી ફૂલ્લી સેચ્યુરેટેડ થઈ જશે, સબમર્જ થઈ જશે, સબમર્જ કન્ડિશનમાં આવશે. સોઇલમાં તમે ભણેલા છો સ્લોપ ફેલિયર, ભણ્યા છો કે નહીં ભણ્યા જીઓટેકની અંદર? આના વેટના કારણે આ બધું ડેમ મારો ફેલ થઈ જશે. તો દાંતીવાડા જોડે કંઈક આવી કન્ડિશન થઈ હતી 1973 ની અંદર. જોઈ લઈએ, એનો કેસ સ્ટડી છે મારી પાસે, હું લઈને આવ્યો છું આજે. તમને આઈડિયા આવશે થોડો ઘણો. એક એક કેસ સ્ટડી છે ને, લગભગ 100 થી 150 કેસ સ્ટડી પડેલા હશે. ઇન્ટરવ્યુની અંદર આ બધી વસ્તુ બહુ ડિટેલમાં ભણીએ છીએ આપણે. એનું કારણ એ છે કે ઘણી વખત ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે છે. તમે અગર બનાસકાંઠા, સાબરકાંઠા છો કે તમારા રીજનની વોટર રિલેટેડની કોઈ ઘટનાઓ પૂછી લો, બરાબર, તો તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ આવો થયો તો એક ટાઈમે, અને આવું ના થાય એના માટે શું કરવાનું છે. એના માટે તમને હોદે છે ગવર્મેન્ટ. શું કરવા માટે તમને હોદે છે? આવું ના થાય એના માટે જે બનાવવાનું છે બનાવી દીધું છે પહેલેથી. બરાબર. હવે તમારું કામ શું હશે ગવર્મેન્ટમાં? એને સાચવવાનું, કાળજી લેવી, કેર કરવી, બરાબર છે, પંપાડવાનું. યસ. ઘોર કળિયુગ આવી ગયો છે. નેક્સ્ટ જો કે વધારે પાણી આવી ગયું તો ફેલિયર થયું. બીજું ફેલિયર શું છે ભાઈ? બીજું ફેલિયર છે ઇનએબિલિટી ઓફ લાર્જ રિઝર્વાયર ટુ ફિલ અપ. કે ભાઈ તમે ડેમ બનાવતા પહેલા ડિઝાઇન કરીને મોટા મોટા એસ્ટિમેટ લગાયા કે ભાઈ 135 મીટર હાઇટનો ડેમ બનાવીશ ને એટલું પાણી આવશે. હવે 5 વર્ષ ડેમ પડી રહ્યો છે અને 50 મીટરથી પાણી એની ઉપર ભરાતું જ નથી. સમજાય છે? આ પણ હાઇડ્રોલોજીકલ ફેલિયર છે. શું કર્યું તમે એસ્ટિમેટ ખોટું માર્યું છે. તમે એસ્ટિમેટ ખોટું માર્યું છે, એના કારણે આ તકલીફ થઈ છે. ઇનએબિલિટી ઓફ લાર્જ રિઝર્વાયર્સ ટુ ફિલ અપ. મોટા રિઝર્વાયર ભરાતા નથી ઘણી બધી વખત વિથ વોટર ડ્યુ ટુ ઓવર એસ્ટિમેશન ઓફ સ્ટ્રીમ ફ્લો. સ્ટ્રીમ ફ્લોને ઓવર એસ્ટિમેટ કરી દીધો છે. નેક્સ્ટ, ફેલિયર ઓફ બ્રિજીસ એન્ડ કલ્વર્સ ડ્યુ ટુ એક્સેસ ફ્લડ ફ્લો. આ એક્સેસ નહીં આવે, EXCESS આવશે. આ એક્સેસ નહીં આવે. એક્સેસ એટલે વધારાનું, બરાબર છે. કે બ્રિજ અને છે, અગર વધારે પડતું પાણી આવી ગયું તો ખબર છે બ્રિજના ડેક ઉપરથી પાણી જતું રહેવાનું છે, અને બ્રિજના ડેક ઉપર પાણી જાય એટલે ફેલિયર થાય. હવે હાઇડ્રોલોજીકલ ફેલિયર થાય છે એના પાછળ નો ડાઉટ કે કેલ્ક્યુલેશનની અંદર થયેલી ભૂલો જવાબદાર છે. આ વરસાદમાંથી કેટલો રન ઓફ આવશે, કેટલા એરિયામાંથી રન ઓફ આવશે, આ બધા કેલ્ક્યુલેશનમાં થયેલી ભૂલો જવાબદાર છે. પણ બીજી વસ્તુ એ પણ સમજો કે આ કેલ્ક્યુલેશન પાછળ સૌથી એક મુદ્દો એવો છે કે જેની પાછળ કોઈ શ્યોરિટી જ નથી. જેમ કે રેનફોલ લઈ લો. રેનફોલનો નેચર પોતે જ એ રીતે ભાઈ અનસર્ટેન છે કે નહીં અનસર્ટેન? તો અનસર્ટેનિટી એસ્પેક્ટ જે છે આખે આખા સબ્જેક્ટની અંદર,
એ અનસર્ટેનિટી એસ્પેક્ટ આપણે ટ્રાય કરશું કે બને એટલો ઓછો થાય. એઝ એન એન્જિનિયર ટ્રાય કરીએ છીએ કે ઓછો થાય. અને અનસર્ટેનિટી એસ્પેક્ટનું એક એક્ઝામ્પલ જ તમને જોઈ લો, દાંતીવાડા ડેમ વાળું બતાવી દઉં, આઈડિયા આવી જાય, એક ક્લિયર થાય મુદ્દો. હું વિચારું છું ઇમેજ ઇન્સર્ટ કરવી છે કે નહીં. કરી દેવા દો ને, જેટલી ઇમેજ છે ઇન્સર્ટ તો કરી દઈએ. કેટલો સ્ટ્રેચ થાય એટલો કરવાનો, ફેરવી લઈશું એ તો. બરાબર. પછી બીજી કઈ કઈ વસ્તુઓ છે આમાં. પેજ નેક્સ્ટ કરો. યસ, જોઈ લો હવે. ગઈકાલે મેપ્સની વાત કરી હતી આપણે. ઇમેજની જરૂર નથી સર, દેખાતું નથી. નહીં દેખાતું લે. મોરબીમાં પણ એ જ રીતે થયેલું ને પેલી. હા, મોરબીમાં પણ એ જ રીતે થયેલું. સુનિલ, મયંક બ્રો, દેખાય છે કે નહીં દેખાતું હવે બોર્ડ પર? દેખાય છે, નહીં દેખાતું? દેખાય છે ઇમેજ. અચ્છા, ઝૂમ નહીં થતું હોય, ફોનમાં જોતો હશે એટલે. કઈ વાંધો નહીં. જો હવે અહીંયા આગળ આને કહેવામાં આવે છે ભાઈ એટલાસ, રિવર. ઠીક છે. આ કઈ ક્યાંથી મળશે તમને? CWC ની વેબસાઇટ. મેં જાતે બનાવેલો, ક્યાંથી ચોરેલો નહીં. ગવર્મેન્ટની એજન્સી છે, ગવર્મેન્ટની સાઇટ્સ પર બધી વસ્તુ પબ્લિક માટે અવેલેબલ છે. બરાબર. તમે તમારે જોઈએ એટલી વસ્તુ મળશે. ગવર્મેન્ટની વેબસાઇટ પર ઓથેન્ટિક સોર્સ મળશે તમને. સેન્ટ્રલ ગવર્મેન્ટની વેબસાઇટ છે. તો ક્યારેક ટાઈમ મળે ને તો આ બધી વેબસાઇટે ખોલવાની. પેલી શું, તમે એકની એક ખોલે રાખો તો કંટાળી જાઓ. બ્રાઉઝર તમને બહાર નીકળીને લાફો મારે, બ્રો કંઈક બીજું નીકાળ આવે કે એમ કે. આર્યો ટાઈપ તો આ તો તું ત્રીજી વાર જોવે છે આર્યો દિવસમાં એમ. આ બધી વેબસાઇટ તમને નોલેજ આપશે એમ. આ તમને નોલેજ આપશે. ઓકે. તો કે અત્યારે સાહેબ નવરા બેઠા હોઈએ એટલે કે યસ, આપણે આટલા હતા. હા, અહીંયા આગળ ગઈકાલે આપણે વાત કરી હતી કે રિવરનું કેચમેન્ટ. બરાબર છે, કેચમેન્ટની વાત કરી હતી, કેચમેન્ટ એરિયાની. તો કેચમેન્ટ એરિયા માટે શું કીધું હતું કે કોઈ એક સેક્શનને પાણી કેટલા એરિયામાંથી આવે છે અને કેચમેન્ટ એરિયા કહેવાય. આ ગુજરાતનો એક આ રીજન બતાવ્યો છે. આ જગ્યાએ આ ગુજરાતનો રીજન બતાવ્યો છે. આ રીજનમાં સાબરમતી બેઝિન કહેવામાં આવે છે આ રીજનને. ઠીક છે, સાબરમતી બેઝિન દેખાય છે ને. હવે આ સાબરમતી બેઝિન માટે અગર હું ઝૂમ ઇન કરું સાબરમતી બેઝિનને, તો સાબરમતી બેઝિનની અંદર ટોટલ આટલી રિવર્સ છે. દેખાય છે? મેઇન રિવર કઈ છે? સાબરમતી. સીધી વાત છે, તો સાબરમતી બેઝિન નામ આપ્યું એનું. અને ગઈકાલે આપણે ધરોઈ ડેમનું કેચમેન્ટ જોયું હતું. તો ધરોઈ ડેમ કઈ જગ્યાએ છે? અહીંયા આ જગ્યાએ છે ધરોઈ ડેમ. દેખાયો? લાલ કલર લેવા દો, ઉભા રહો. લાલ લેવા દો. યસ, આ જગ્યાએ છે ધરોઈ ડેમ. બરાબર. અને ધરોઈ ડેમનો કેચમેન્ટ એરિયા કઈ રીતે ડિમાર્ક કર્યો હતો? અહીંથી આ રીતનો કર્યો હતો કેચમેન્ટ એરિયા ડિમાર્ક. આ ટાઈપનો હતો કઈ? આવો જતો ને? તો એ જ છે. બટ અગર આટલા એરિયા માટે વાત કરી, આ ક્રોસ સેક્શને મેં વાત કરી, તો મારો કેચમેન્ટ એરિયા આટલો થયો. પણ હું અગર આખા સાબરમતી રિવરની વાત કરું છું કે સાબરમતી રિવરમાં પાણી ક્યાંથી આવશે, તો રિવર જ્યારે સીને મળે છે અહીંયા આગળ ખંભાતના અખાતને, ત્યારે ટોટલ કેટલા એરિયામાંથી વરસાદનું પાણી આવે છે, તો ટોટલ આટલા બધા એરિયામાંથી વરસાદનું પાણી એની પાસે આવશે. તો ધીસ ઇઝ કોલ્ડ રિવર બેઝિન. આને રિવર બેઝિન કહેવાય છે. અને આ સાબરમતી રિવરનું બેઝિન છે.
બરાબર છે. આ જ રીતે મેજોરિટી ઓફ રિવરમાં અલગ અલગ બેઝિન ડિવાઈડ કરેલા છે, રાઈટ. તાપી બેઝિન અલગ છે, મહી બેઝિન અલગ છે, ગંગા બેઝિન અલગ છે, યમુના બેઝિન અલગ છે. અને દરેક બેઝિનમાં કેટલી કેટલી ટ્રિબ્યુટરીઝ છે જોઈ લો અહીંયા આગળ. કેટલી ટ્રિબ્યુટરીઝ છે, બધી ટ્રિબ્યુટરીઝ બતાવી છે. ધરોઈ, ધરોઈની ઉપર આ હરનાવ વિયર બતાવે છે આ જગ્યાએ, રાઈટ. નામ જો, નદીના નામ જો: ખારી, મેશ્વા, માઝમ, વાત્રક, મોહર, ખીલપુરી, શેઢી, મોહર, વાત્રક. આ સાઈડ પર જો, આ ભોગાવો રિવર, ભોગાવો 2. આ સાઈડ કઈ છે? બળદ, રોડ. તમે જુઓ એટલી ટ્રિબ્યુટરીઝ બતાવી છે. આ બધી વસ્તુ જોવા મળશે તમને રિવર બેઝિન એટલાસની અંદર. બરાબર છે. રિવર બેઝિન એટલાસમાં આ વસ્તુ જોવા મળશે. નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. આ ચાલુ થઈ ગયું. હા, આપણે જે વાત કરવાની છે દાંતીવાડા રિઝર્વરની વાત કરવાની છે, રાઈટ. તો અહીંયા આગળ આર્ય જે એટલાસ છે, જો ગઈ વખતનો જે આગળનો મેપ હતો ને એમાં આગળ મેં આર્ય પોર્શન બતાવ્યો હતો કોર્નરનો. હવે કયો પોર્શન જોવાનો છે? હવે મારે જોવાનો છે આ પોર્શન, આ ભાગ જોવાનો છે, રાઈટ. મતલબ શું છે? આર્ય શું થઈ ગઈ ભાઈ? આને કઈ લાઈન કહેવાશે? રીજ લાઈન કહેવાશે, કે જે એક બેઝિનને અલગ કરીને આપે છે. તો જો નેક્સ્ટમાં જો એની બાજુનો ભાગ, આ જ ભાગ અહીંથી, રાઈટ. હવે અહીંયા ક્લિયર નહીં દેખાતું હોય તો આમાં દરેક વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર આપેલા છે. જેટલા તળાવ જ્યાં આગળ પણ પાણી ભરાયેલું છે બધું માર્ક કરીને આપેલું છે. અને ઉપર જો માઉન્ટેનિયસ રીજન છે બધો, રાજસ્થાન પાસેનો અરવલ્લી હિલ્સનો માઉન્ટેનિયસ રીજન ચાલુ થઈ જાય છે. આ બધા પ્લેન્સ ચાલુ થાય છે અહીંયા આગળ. તો રિવર ક્યાંથી ક્યાં ફ્લો કરે છે? અહીંથી બધી આ રીતે ફ્લો કરે છે રિવર્સ. આમાંથી એક કુંવારિકા નદી પણ દેખાશે તમને, સરસ્વતી. જો અટકી ગઈ એટલે અહીં ને, અહીંથી ચાલુ થઈ હતી, પૂરી થઈ ગઈ, રાઈટ. નેક્સ્ટ જોઈએ. આ ડિટેલમાં જવું હોય તો યસ અહીંયા આગળ દેખાશે. ઝૂમ ઇન કરીએ આને. હા, એ તો સમજી ગયો, સિલેક્ટમાં આવશે. તો મારે લોકેશન હરખું એક ફીટ કરવું છે. દેખાય છે ને? ઓનલાઈન વાળાને પૂછ્યું હતું, તમને દેખાશે જ લે. 4 આંખો કો આપી ભગવાને, દેખાશે. ઓનલાઈન વાળાને પૂછ્યું. બનાસ, સરસ્વતી, રૂપેણ, કુંવારી. ઓકે, જોઈ લો. બનાસ જો અહીંયા આગળ બનાસ રિવર શોધવાનો ટ્રાય કરીએ. તો બનાસ રિવર કઈ જગ્યાએ આપેલી છે ભાઈ? ક્યાં ગઈ? ના, આ બીજો આવી ગયો લે. સાબરમતી આવી ગયો. હા, અહીંયા આવશે. હવે આવ્યો. બરાબર છે. જો તો આ આખો રીજન છે. આને કહેવામાં આવે છે વેસ્ટ ફ્લોઈંગ રિવર્સ ઓફ કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર. સાબરમતી સિવાયનો રીજન, આટલો રીજન હતો જે મારો, એ સાબરમતી રીજન હતો, બતાવ્યો તો આર્ય. એના સિવાયનો રીજન બધી વેસ્ટ ફ્લોઈંગ રિવર્સ છે. બરાબર છે. તો એની વાત કરે છે અહીંયા આગળ. હજી આગળ જો એમાં, હા, આ જગ્યાએ ઝૂમ ઇન કરવા જઈએ તો એક ડેમ છે ભાઈ, દાંતીવાડા ડેમ. અહીંયા ને અહીંયા છે સીપુ ડેમ. દેખાય બાજુમાં કે ઝૂમ ઇન કરવું? હજી હજી ઝૂમ કરો સાહેબ, અહીંથી થશે. નહીં 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 નહીં, હા. કાંડ થઈ જશે નહીતર. બનાસ, સરસ્વતી, રૂપેણ, કુંવારિકા ઓનલાઈનમાં જાગે જ પબ્લિક. ઓકે ગુડ, ચલો. તો આ જગ્યાએ જો કે બનાસ રિવર નો ઓરિજિનેટ ક્યાંથી થાય છે? કંઈક આ સાઈડ થી. આ શું છે ભાઈ? આ શું આપ્યું છે? આબુ રોડ. શેના માટે જાઓ છો તમે ત્યાં? પેલો હાથ ઉપર કરે. અહીંથી બનાસ રિવર, અહીંથી બનાસ રિવર ચાલુ થાય છે. અહીંથી આવતા આવતા આ દાંતીવાડા ડેમ છે, રાઈટ. સેમ એને પેરેલલ અહીંથી જ સિરોહી પાસેથી અહીંથી સીપુ રિવર ચાલુ થાય છે અને અહીંયા આગળ આવે છે સીપુ ડેમ. હવે આ બંને સીપુ અને બનાસ રિવર ભેગી થાય છે અને વળી પાછી બનાસ રિવર આટલે ચાલુ થાય છે. ક્યાં સુધી જાય છે? લિટલ રન ઓફ કચ્છ સુધી. કુંવારિકા નદી છે ભાઈ, બનાસ નદી. ખબર છે ને આ રહી એ વસ્તુ. આ રિવરની જોગ્રાફી મોર્ફોલોજી ક્લિયર થઈ. તો હવે હું મારા કેસ ઉપર આવું. હવે જે ડખો જે પડે તો કેસ ઉપર આવો. કેસ શું કહેવા માંગે છે? આ તમને પીડીએફમાં મળી જશે. સર આ બધા રિવર કઈ રીતે યાદ રાખવાની? કઈ રીતે કોણે કીધું યાદ રાખવાની? મેં ક્યાં લખ્યું આમાં એમસીક્યુ છે આજે? કઈ નહીં લખ્યું યાર, કઈ નહીં લખ્યું. આ સમજાવવાની વાર્તા ચાલે છે. બરાબર. હજી સુધી હું યુટ્યુબ પર લેક્ચર અપલોડ કરું છું એનો મતલબ શું છે? અસલી ભણાવવાનું ચાલુ નહીં થયું. હજી સુધી હું એમને એમ થોડી ને તમારી પાસેથી હું નાખતો.
હું યુટ્યુબ પર શું કરે લેક્ચર નાખું છું, ચાલે રાખે છે. હવે બીજી એક વસ્તુ આમાં મારે બતાવવાની હતી કે આ આખો મેં લઈ લીધો, આને પણ હું સબ બેઝિન ની અંદર ડિવાઈડ કરી શકું છું. સબ બેઝિન નવો શબ્દ લાયા સાહેબ, જોઈ લો સબ બેઝિન, કે આ આખો રીજન છે લુની અપર સબ બેઝિન લખેલું છે આટલો રીજન. આ એક રિવર સિસ્ટમ છે આખી. બીજું જો આ પર્પલ કલર થી બીજું ડિમાર્કેટ કરેલું છે, આપણે સીપુ દાંતીવાડા વાળી જે વાત થઈ, આ બીજું સબ બેઝિન આ રહ્યું છે. અને આ સબ બેઝિન ધ્યાનથી જોશો તો આ સબ બેઝિન એક્ઝિટ દરિયામાં પડતું જ નથી. તો હમણાં ભાઈએ કીધું કે બનાસ, રૂપેણ અને બીજી કઈ સરસ્વતી નદી, એ 3 કુંવારિકા નદી છે, દરિયાને નથી પડતી. તો દેખાય જ ચોખ્ખું બધી નદીઓ અહીંથી ઓરિજિનેટ થાય છે ને લિટલ રન ઓફ કચ્છની અંદર જઈને મળી જાય છે. ક્યાં રહી વસ્તુ, દરિયાને મળતી જ નથી આ નદીઓ. તો આ રહ્યું સબ બેઝિન એરિયો. પછી આ સૌરાષ્ટ્રનું સબ બેઝિન, આ શેત્રુંજી અને બીજી રિવરનું સબ બેઝિન, રાઈટ. આ કચ્છનો ડ્રેનેજ બેઝિન, કે કચ્છની અંદર નાની નાની જે ટ્રિબ્યુટરીઝ છે એનું સબ બેઝિન. તો આ રીતે બેઝિનને ડિવાઈડ કર્યા છે. મેજર બેઝિન તો એક જ આખું, એના મેં નાના નાના પાર્ટ, દેટ ઇઝ સબ બેઝિન. નેક્સ્ટ પોઈન્ટ પર આવી જઈએ. હજી પેજીસ છે કે નહીં? ઓ બહુ બધા એડ થઈ ગયા છે. છેલ્લે કરશું ડિલીટ બિલીટ, કઈ વાંધો નહીં, એડ કરીએ. અચ્છા એડ થઈ ગયું તો ઓકે. પાછું આય, પાછું આય, પાછું આય, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે. શિટ. બરાબર, આપણે સાદા પર જ જઈએ, આટલે હતા. મેન્યુ, ઇન્સર્ટ, પીડીએફ, પીડીએફ એડ કરી દઈએ. 713 પ્રો 100% ફૂલ સ્ક્રીન, 100% જ રાખો, ઓલ પેજીસ ઓકે. જુઓ મચ્છુ સર, મચ્છુ બ્રાહ્મી ફલ્ગુ કુંવારિકા, હા એની અંદર જ આવી જશે. એ આજે પીડીએફ આપીશ ને એટલે તું આરામથી જોજો. હવે અહીંયા આગળ જે વાત થાય છે ધ્યાનથી વાંચશો તો દેખાશે કે એપ્લિકેશન ટુ ક્લાઇમેટ ચેન્જ ઇન્ડ્યુસ્ડ અનસર્ટેનિટીઝ ફોર સેફગાર્ડિંગ એક્ઝિસ્ટિંગ ડેમ્સ, કેસ સ્ટડી ઓફ બનાસ બેઝિન ગુજરાત ઇન્ડિયા. બનાસ બેઝિનના કરે છે, રાઈટ. કહેવા એવું માંગે છે કે ક્લાઇમેટ ચેન્જ કારણે અગર વધારે વરસાદ પડી જાય છે તો કઈ ટાઈપની તકલીફ પડે છે એનું આ એક એક્ઝામ્પલ બતાવે છે. આને કહેવાય રિસર્ચ પેપર. બરાબર, જેને કોલેજમાં કામ કરેલું હશે એને ખબર હશે. આ રિસર્ચ પેપર કોણે, મેં લખ્યું છે? ના, મેં નહીં લખ્યું. કોણે લખ્યું છે? લખેલું છે અહીંયા આગળ. કોણે, કોનાથી લખાયું છે? વિવેક પી કાપડિયા, રાઈટ. વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. હવે આ માણસ વિશે કહી દઉં. વિવેક પી કાપડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર વોટર રિસોર્સિસ સેક્ટરમાં એઝ એન બેસ્ટ એડમિનિસ્ટ્રેટર, ટેકનોક્રેટ, બે વસ્તુ હોય. એક હોય બ્યુરોક્રેટ અને બીજો માણસ હોય ટેકનોક્રેટ. બ્યુરોક્રેટ કોને કહેવામાં આવે? ઓફિસર જે હોય. ટેકનોક્રેટ કોને કહેવામાં આવે? જે ઓફિસર પણ હોય અને એની પાસે ટેકનિકલ નોલેજ પણ હોય. આ વિવેક પી કાપડે એમાંથી એક છે, રિટાયર્ડ ચીફ એન્જિનિયર છે. બરાબર છે. પહેલા વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટમાં ચીફ એન્જિનિયર સાઉથ ગુજરાત તરીકે ફરજ બજાવતા હતા, સાઉથ ગુજરાત. એના પછી ચીફ એન્જિનિયર સરદાર સરોવર નિગમમાં ફરજ બજાવતા હતા. લગભગ 1-1.5 વર્ષ પહેલા જ એડ થયા, રિટાયર થયા. સોરી, 1-1.5 વર્ષ પહેલા જ રિટાયર થયા સાહેબ. અને એમનું નોલેજ એટલું વાસ્ટ છે કે એમના લેક્ચર્સ આજે પણ જોવાય છે. યુટ્યુબ પર ક્યારેક સર્ચ કરજો એમનું નામ લખીને. સરદાર સરોવર ડેમના ફાઉન્ડેશન વિશે એમનો એક લેક્ચર અવેલેબલ છે. ક્યારેક ટાઈમ મળે ને તો જોજો, નવરા બેઠા હોય તો. બીજા બધા વિડીયોઝ જોવો એના કરતાં એ જોજો, ક્યારેક ટાઈમ મળે તો નોલેજ વધશે તમારું થોડું. તો આર્ય સાહેબ શુભમ સાહેબના સિનિયર છે, બરાબર. બીજા બધા સાહેબો આ સાહેબ જોડે ફોટા પડાવે છે, બરાબર. ગામના સાહેબો આપણે નહીં કરતા, આપણે ફોટા નહીં પડાવવાના. એમને કરેલું કામ તમે શીખો એ અગત્યનું છે આપણા માટે. એમની જોડે ફોટા પડાવીને પ્રોફાઇલ પર મારે મૂકવાથી કંઈ ફરક નહીં પડવાનો. મારે એમને કરેલું કામ આ ફિલ્ડમાં કઈ રીતે કામ આવે છે એ બતાવવાનું જ તમને, રાઈટ. તો આ એમનું જ રિસર્ચ પેપર છે વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી, કે ભાઈ બનાસ રિવર બેઝિનની અંદર 2013ની 1973માં એવી તો કઈ કન્ડિશન થઈ હતી, 1973ની અંદર એવી તો કઈ કન્ડિશન થઈ હતી કે જેના કારણે મારા ડેમની હાઇડ્રોલોજીકલ સેફટીને નુકસાન પહોંચ્યું, આખી હાઇડ્રોલોજીકલ સેફટીને નુકસાન પહોંચ્યું, રાઈટ. આ વસ્તુની વાત કરવાની છે. હવે ઝૂમ કરીને ભણીએ છીએ. દાંતીવાડા ડેમનો જ કેસ સ્ટડી છે. દાંતીવાડા ડેમ વિશે થોડું ઘણું જાણી લેવું છે
કે હાઇડ્રોલોજિકલ ફેલિયર મુદ્દા પર છીએ આપણે. આ હાઇડ્રોલોજિકલ ફેલિયરનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અને ગુજરાતનું હાઇડ્રોલોજિકલ ફેલિયર હું નથી કહેતો, આ કોણ કે છે? એક ગવર્મેન્ટ ઓફિશિયલે પબ્લિશ કરેલું પેપર છે. ક્યાં કરેલું છે? આઈકોલ્ડ ની અંદર કરેલું છે. આઈકોલ્ડ એક ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર ડેમ સેફ્ટીની જ વાતો કરવામાં આવે. જો નેક્સ્ટમાં ઉભા રહો અને ઝૂમ કરીએ. હું ખાલી જેટલી વસ્તુ હાઇલાઇટ કરું ને એના ઉપર ફોકસ કરજો. બરાબર છે? અત્યારે તમને ટેકનિકલ ડિટેલ ખબર નહીં પડે. આ પેપરને હું બેઝ માનીને ચાલીશ થ્રુ આઉટ ધ હાઇડ્રોલોજિકલ સબ્જેક્ટ. અહીંયા તમને ફેલિયર કઈ રીતે થયું એ ભણાઈ સાચો. દાંતીવાડા ડેમનું હાઇડ્રોલોજિકલ ફેલિયર ભણાઈશું. એને ટેકલ આપણે કઈ રીતે કર્યું? એક વખત ફેલિયર થઈ ગયું પછી કંઈક સુધારો તો કરવો પડે ને ડેમને ચાલુ રાખવા માટે. એ આગળના લેક્ચરમાં ભણશું. બરાબર છે? અત્યારે ખાલી ફેલિયર ભણવાનું છે. જો દાંતીવાડા ડેમ ઇઝ કન્સ્ટ્રક્ટેડ અક્રોસ રિવર બનાસ નિયર વિલેજ દાંતીવાડા, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. ક્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો? તો ભાઈ 1950માં વાર્તા કરવામાં આવી કે આવો ડેમ બનાવીએ. 1955માં કન્સ્ટ્રક્શન ચાલુ થયું. 1960 ને 65 ની અંદર કન્સ્ટ્રક્શન થયું. 1965માં દાંતીવાડા ડેમનું કન્સ્ટ્રક્શન પૂરું થયું. હવે ડેમમાં જ્યારે 1973માં ડખો પડે 1973 ની અંદર, ત્યારે એવું કહેવામાં આવે છે કે ડેમ હજી તો 8 વર્ષનો હતો. સીધી વાત છે ને ભાઈ, નવો જ કહેવાય ડેમ. 65માં બનાવેલો છે, 8 વર્ષનો ડેમ હતો, ત્યારે ડેમની આવી હાલત થાય છે. ધેટ ઇઝ ફેલિયર. આ ફેલિયર છે. એનું રીઝન શું છે એ જોઈએ. તો અહીંયા ડિટેલ્સ લખી છે કે 11 રેડિયલ ગેટ છે ને આ બધું છે, આટલા સાઇઝના છે, એની જરૂર નથી. જે જરૂર છે એ આ રહી છે કે જ્યારે મેં ડેમને ડિઝાઇન કર્યો હતો, 19 વર્ષના ડેટા પરથી, યસ, ત્યારે રેનફોલનો ડેટા 19 વર્ષનો અવેલેબલ હતો ખાલી. મેં કીધું ને તમને કે મારે ડેમને ડિઝાઇન કરતા પહેલા નીકાળવું પડશે કે કેટલું પાણી કેચમેન્ટમાંથી એ જગ્યાએ આવી શકશે. પણ એ પાણી કેટલું આવશે એનો ડેટા જ અવેલેબલ ના હોય તો છતાં પણ ડેમ તો બનાવો જ છે ગમે તેમ કરીને. ડેટા જ અવેલેબલ ના હોય તો હું શું કરું? તો હું એસ્ટિમેટ મારીશ. તો 19 વર્ષનો જે 1 કે 2 રેન ગેજનો ડેટા હતો ને, ખાલી 2 સ્ટેશન હતા ઉપર કેચમેન્ટ એરિયાની, એના આધારે ડિઝાઇન કર્યો અને ફ્લડ નીકાળ્યું. જુઓ તો અહીંયા લખે છે કે ફ્લડની વેલ્યુ નીકાળી. ક્યાં કે ડિઝાઇન ફ્લડ. The figures were varying between, yes, for the design spill, the flood of English formula consider, yes. આટલા ફ્લડથી મેં ડિઝાઇન કર્યો ડેમને. કેટલું છે? 2,35,000 ક્યુબિક કર્યો કે આટલું ફ્લડ આવશે, અથવા તો 6,800 મીટર ક્યુબ પર સેકન્ડ. પણ આની પહેલા આપણે જોઈએ તો બે ડેટા મળતા હતા. એક કહેતા હતા કે એક ફિગર કહેતી હતી કે 3,290 મીટર ક્યુબ પર સેકન્ડ જેટલું ફ્લડ આવશે. બીજી ફિગર કહેતી હતી કે 12,900 એટલે કે 13,000 પર સેકન્ડ જેટલું ફ્લડ આવશે. એક કહે છે 3,300, બીજું કહે છે 12,900. તો આપણે શું કર્યું? બંનેની વચ્ચેની વેલ્યુ લાયા અને 6,800 પરથી મેં ડેમ ડિઝાઇન કરી દીધો. 6,800 થી ડેમ ડિઝાઇન થઈ ગયો. વેલ એન્ડ ગુડ. ડેમ પણ ગયો 1965 ની અંદર. હવે વાર્તા જોવાની છે નેક્સ્ટ પિક્ચરમાં કે આનું થાય છે શું. તો ડિઝાઇન ફ્લડ તમને હાલ વાત કરી કે મેં કેટલો લીધો હતો ડિઝાઇન ફ્લડ? 6,650, 6,600 જેટલો આટલો લીધો. બટ 31 ઓગસ્ટે રાતે 8 વાગે ફ્લડની વેલ્યુ આવે છે 11,900, 12,000. તમે ડેમને કન્સ્ટ્રક્ટ કર્યો છે કેટલાય ભાઈ? 6,650 અને વેલ્યુ નીકળે છે 12,000. ડબલ ફ્લડ આવે છે ડિઝાઇનની વેલ્યુ કરતા. ફ્લડ ગણવું હોય તો ફેક્ટર ઓફ સેફ્ટી ગણી જઈએ. આ ડબલ ફ્લડ આવે છે અને આ ડબલ ફ્લડના કારણે હાલત શું થાય છે એ જોઈએ. ઉભા રહો. ડબલ ફ્લડના કારણે જે હાલત થઈ એ તમને અહીંયા પિક્ચરમાં ક્લિયરલી દેખાશે. ધ્યાનથી જો. યાર એડ થઈ જાય છે. ઝૂમ કરવાનું છે ને? હા. જેમ્બે જેમ્બે વાળો છે, ગોડ બ્લેસ યુ વાળો છે. એટલે જે જે માનતું હોય બધા, જેની જેવી શ્રદ્ધા એ તમે લોકો. હું છોડો હવે શું કહેવાનું, એ જ નહીં યાર. જાતું કરવું પડે. એક ધર્મનિરપેક્ષ માણસને તમે જજ કરો છો એટલે જો અહીંયા આગળ. તો જ્યારે 1 સપ્ટેમ્બર 1973ની ફ્લડની ઇવેન્ટ જોઈ તો આ ફોટો જે છે 1 સપ્ટેમ્બર 1973નો છે. તમને આમાં દેખાશે કંઈ નહીં સાહેબ, દરવાજામાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. બહાર નહીં નીકળી ગયું. આ જો આ ગેટ તૂટી ગયો અહીંથી. બરાબર છે? હવે પાણી એટલું બધું વધી ગયું કે જ્યારે મેં રેડિયલ ગેટને ઉપર કર્યો ને તો રેડિયલ ગેટની હાઈટ આટલે આવી ગઈ.
તો પાણી એની ઉપરથી જઈ નતું એક તો શું થયું અહીંથી દેખાય છે આ જગ્યાએથી પાણી નીકળે છે ઉભો કલર બદલવા દો આ જગ્યાએથી પાણી નીકળે તો દેખાય છે આ ગેટ નથી આ ડેમની ઉપરનો કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમના બારીના લેવલ સુધી પાણી આવી ગયું છે એના બારીમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે ડેમ અર્ધન ડેમ ઓલમોસ્ટ ઓવરટોપ થઈ ગયો રાઈટ હવે જ્યારે આવી કન્ડિશન્સ થાય છે છતાં પણ ડેમ ટકી રહ્યો બચી ગયો કંઈ થયું નથી આવી કન્ડિશન થાય છે ધીસ ઇઝ હાઇડ્રોલોજિકલ ફેલિયર કે ડેમના બનાવેના 7 વર્ષની અંદર ડિઝાઇન કરતા ડબલ કરતા પણ વધારે સાઇઝનું ફ્લડ આવી ગયું આ રહી એ વસ્તુ હાઇડ્રોલોજિકલ ફેલિયર છે રાઈટ સર્ચ કરજો 1973 દાંતીવાડા ડેમ યુટ્યુબ પર તમને મળી જશે કે જ્યારે લગભગ 1000 થી 10,000 લોકો બેઘર થઈ ગયા હતા ડાઉનસ્ટ્રીમની અંદર ફ્લડની આ કન્ડિશન હતી ત્યારે આ વસ્તુને તમે ટેકલ કઈ રીતે કરશો આ ના થાય એના માટે શું કરવાનું અને આ ડેમ જોડે આ વસ્તુ થઈ ગઈ દાંતીવાડા ડેમ જોડે આ વસ્તુ થઈ ગઈ હવે ફ્યુચરમાં આનું સોલ્યુશન શું આપવાનું જેથી કરીને ફ્લડ ડિસ્ચાર્જ થઈ શકે આ વધારે લેવલનું ફ્લડ બહાર નીકળી શકે અત્યારે તકલીફ એ જ થઈ ને કે મેં એક જ ગેટ રાખ્યો છે બહાર નીકળવા માટે પાણીનો પણ એ ગેટ કેપેસિટી છે જ નહીં એની એટલું પાણી ખાલી કરવાની તો ક્યાંક બીજી જગ્યાએ હોલ પાડવો રહ્યો ને મારે બીજી જગ્યાએ ગેટ બનાવવો રહ્યો એનું સોલ્યુશન શું આપવું દેટ ઇઝ ઇન હાઇડ્રોલોજી આ બધી વસ્તુ હાઇડ્રોલોજીમાં આવશે ને આ હાઇડ્રોલોજીનું એક એક્ઝામ્પલ છે ક્લિયર છે અત્યાર સુધી કોઈને કંઈ ડાઉટ ખબર પડી હું આશા રાખું છું કે આવતીકાલથી તમે વધારે સિરિયસલી ભણશો અને હવે આ લેક્ચર નહીં તો આવતીકાલનો છેલ્લો લેક્ચર હશે જે યુટ્યુબ પર અપલોડ થશે બરાબર છે જે યુટ્યુબ પર અપલોડ થશે પછીના બધા લેક્ચર તમને લોકોને એપ્લિકેશનની લિંક પ્રોવાઈડ કરી દીધી બધાને ઓફલાઈનમાં કરી દીધી હશે એપ્લિકેશનની ડાઉનલોડ કરી દીધું ઓનલાઈનની અંદર કરી દીધી ભાઈ ફેલિયરનો વિડીયો હોય તો શો કરજો ને યાર 1973 હતું 73માં ફોટો મળ્યો એ અગત્યની વસ્તુ છે તું વિડીયોની વાત કરે છે અને પહેલેથી પેલી લિંક માંગવાની આદત એવી પડી ગઈ છે ને વિડીયોઝની લિંક મોકલ 4K રોહન પાછો કે 4K મોકલજો બરાબર 4K મોકલજો ક્લિયર છે ભાઈ આજે આટલું રાખીએ ડન ચલો થેન્ક યુ જય હિન્દ જય ભારત